नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहोणम्। प्रश्न नंबर 202। आत्मा ने બંધ રહિત જ માનવાથી બંધ જ થાય છે, શું આ વાત સત્ય છે? મિથ્યાભાસી મિથ્યાદ્રષ્ટિ એમ માને છે કે આત્મા સર્વથા બંધ રહિત જ છે. આમાં મિથ્યા એકાંતનું પોષણ થાય છે. 4 શબ્દ છે: સમ્યક અનેકાંત, મિથ્યા અનેકાંત, સમ્યક એકાંત અને મિથ્યા એકાંત. જૈન દર્શનને સમ્યક અનેકાંત અને સમ્યક એકાંત માન્ય છે, પણ મિથ્યા અનેકાંત અને મિથ્યા એકાંત માન્ય નથી. સમ્યક અનેકાંત જે કહીએ છીએ, જૈન દર્શનને અનેકાંતવાદી દર્શન કહેવામાં આવે છે, એમાં એકલું અનેકાંત નથી. જે ચર્ચા આપણે ગઈ વખતે કરેલી કે જો એકલું અનેકાંતવાદી જૈન દર્શન કહીએ તો એ પણ એક એકાંત થઈ ગયો. એટલે જૈન દર્શન અનેકાંતવાદી પણ છે, એકાંતવાદી પણ છે, અને આ અનેકાંત અને એકાંતનો જે સમૂહ, એવું જે અનેકાંત, એ અનેકાંતવાદી જૈન દર્શન છે. એટલે અનેક વત્તા એક બરાબર અનેક, એ જે અનેક જે છે એ અનેકાંત. અનેકાંત શબ્દોનો જયારે આપણે અર્થ કરીએ ત્યારે એમાં અનેક વત્તા એક ગર્ભિત છે. મિથ્યા સમ્યક અનેકાંતમાં કે દ્રવ્ય નિત્ય પણ છે અને દ્રવ્ય અનિત્ય પણ છે, દ્રવ્ય શુદ્ધ પણ છે, દ્રવ્ય અશુદ્ધ પણ છે, દ્રવ્ય એક પણ છે, દ્રવ્ય અનેક પણ છે. તો અહીંયા તો પણ શબ્દ લાગે છે અને પણ શબ્દ લાગવો પણ જોઈએ, પણ જ્યારે એકાંતની વાત કરીએ, જૈન દર્શન એકાંતવાદી પણ છે, કોઈ સ્થાને અનેકાંતવાદી નથી. જેમ કે વિતરાગતાથી જ ધર્મ થાય, રાગથી ધર્મ ન થાય. તો ત્યાં એમ નહીં કહેવાય કે વિતરાગતા પણ ધર્મ છે અને શુભરાગ પણ ધર્મ છે, શુદ્ધ પરિણતિ પણ ચારિત્ર છે અને ક્રિયા પણ ચારિત્ર છે, એમ ન કહેવાય. ત્યાં તો એકાંત જ આવશે કે શુદ્ધ પરિણતિ છે એ જ ચારિત્ર છે, વિતરાગ ભાવ એ જ ધર્મ છે. તો જ્યાં જ લાગ્યું ત્યાં એકાંત. એટલે જૈન દર્શનમાં ક્યાંક તો અનેકાંતનો પ્રયોગ થયો છે અને ક્યાંક એકાંતનો પ્રયોગ થયો છે. હવે જ્યાં એકાંતનો પ્રયોગ થયો છે ત્યાં પણ કે ક્યાંક ખુલાસો થયેલો હોવો જોઈએ. અનેકાંતમાં પણ એકાંત થઈ શકે છે. જે અનેકાંતનું વાક્ય છે એ પણ એકાંતનું વાક્ય બની શકે છે. જેમ કે આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. હવે આ પણની જગ્યાએ જ લાગી શકે કે આત્મા નિત્ય જ છે, પણ એ જ શબ્દ લાગ્યા પહેલા આગળ અપેક્ષા લાગવી જોઈએ. કે કઈ અપેક્ષા? કે જેમ કે આત્મા દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, તો નિત્યની સાથે પછી ત્યાં જ લાગશે, કારણ કે દ્રવ્ય અપેક્ષાએ નિત્ય જ છે. અને પર્યાય અપેક્ષાએ અનિત્ય જ છે. દ્રવ્ય અપેક્ષાએ નિત્ય જ છે, પર્યાય અપેક્ષાએ અનિત્ય જ છે. અને જ્યારે અપેક્ષા ન લાગે ત્યારે આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. જેમ કે એક વ્યક્તિ એના પિતાની અપેક્ષાએ પુત્ર છે અને પુત્રની અપેક્ષાએ પિતા છે. એટલે એ વ્યક્તિ પિતા પણ છે અને પુત્ર પણ છે.
હવે જયારે આપણે કીધું કે પિતા પણ છે અને પુત્ર પણ છે, પણ અહીંયા અપેક્ષા નથી ઘટિત થઈ. હવે અપેક્ષા ઘટિત કરીએ કે પિતાની અપેક્ષાએ પુત્ર પણ છે એમ નહીં, પિતાની અપેક્ષાએ તો પુત્ર જ છે, અને પુત્રની અપેક્ષાએ પિતા પણ છે એમ નહીં, પુત્રની અપેક્ષાએ તો પિતા જ છે. પણ જયારે કોની અપેક્ષા ઘટિત ન કરવામાં આવે કે પિતા પુત્રની કઈ, ત્યારે એમ કહેવાય કે પિતા પણ છે અને પુત્ર પણ છે. જ્યાં સુધી અપેક્ષા ઘટિત ન થઈ હોય ત્યાં સુધી અનેકાંત ઘટિત થાય છે, અને અપેક્ષા ઘટિત થયા પછી એકાંત ઘટિત થાય છે. અહીંયા આત્માને બંધ રહિત જ માનવાથી બંધ જ થાય છે. જયારે બંધ રહિત શબ્દ વાપર્યો તો અહીંયા હજી અપેક્ષા નથી લાગી, અને અપેક્ષા લાગ્યા વગર જ શબ્દ લાગી જાય તો એ પછી મિથ્યાત્વ છે. કેવી રીતે કે ત્યાં અપેક્ષા ઘટિત ન કરવામાં આવે કે આ પિતાનો પુત્ર છે, તો પિતાનો પુત્ર જ છે એ વાક્ય સાચું છે, પણ હજી પિતાનો એ ન ઘટિત કર્યું, અને આ પુત્ર જ છે એમ જો કહી દેવામાં આવે તો પુત્ર છે એ વાત સાચી છે, પણ કોની અપેક્ષા, કારણ કે બીજી અપેક્ષા ત્યાં ઉભી રહી છે. ખાલી પુત્ર જ છે એ કીધું ત્યારે એ વ્યક્તિને કોઈ સાથે જોડેલો નથી, એ સ્વતંત્ર છે, છૂટો છે, અને છૂટા વ્યક્તિને એક જ અપેક્ષાએ બાંધી દેવો એ યોગ્ય નથી. જયારે એને પુત્રની સાથે બાંધી દેવામાં આવે, પિતા સાથે, અને પછી જ લગાડવામાં આવે તો વાંધો નતો, પણ હજી જ્યાં સુધી કોઈ અપેક્ષા ઘટિત નથી કરી ત્યાં એના પહેલા જ જો એને જથી બાંધવામાં આવે તો એ મિથ્યા વાક્ય છે. એવી જ રીતે આત્માને દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ બંધ રહિત જ છે એમ માનીએ તો વાંધો નથી, પણ અહીંયા અપેક્ષા ઘટિત નથી કરી, આત્માને બંધ રહિત જ માન્યું. આત્મા દ્રવ્ય અપેક્ષાએ બંધ રહિત જ છે એવી માન્યતાનું નામ સમ્યક દર્શન છે, અને આત્મા બંધ રહિત જ છે એવી માન્યતાનું નામ નિશ્ચયાભાસ છે. આ બે માં આટલું છે. એકનું ફળ તો સમ્યક દર્શન છે, કારણ કે જયારે એમ માન્યું કે આત્મા સર્વથા, આત્મા દ્રવ્ય અપેક્ષાએ બંધ રહિત જ છે, તો એમાં તો સમ્યક એકાંત થયું, અને એના કારણે થઈને સમ્યક તો થયું. અને બીજી બાજુ કે આત્મા સર્વથા બંધ રહિત જ છે એમ માનતા તો ત્યાં મિથ્યા એકાંત થયું, નિશ્ચયાભાસ થયું. અને આવું અક્ષર નિશ્ચયાભાસીને થતું હોય છે કે જે લોકો એમ માને છે કે આત્મા કર્મથી બંધાયેલો જ નથી, આત્મા તો શુદ્ધ જ છે, શુદ્ધ છે એ વાત જ માની. જેમ કે ગાય છે, એ ગાયને ગળાથી દોરડેથી બાંધી છે. હવે ગાય તો બંધાણી નથી, ત્યાં તો દોરડા સાથે બંધાણું છે. ગાંઠ મારી તો દોરડા સાથે ગાંઠ મારીને દોરડું જ બાંધવામાં આવે છે, ગાયને તો બાંધવામાં આવતી જ નથી. પણ ગાયનું ગળું પણ વચ્ચે હોવાથી એમ કહેવાય છે કે ગાય બાંધી. એવી રીતે આત્માને કર્મ બંધાતા જ નથી. કેમ નથી બંધાતા? તો એનું દ્રવ્ય ગુણ પર્યાયના સિદ્ધાંતની દ્રષ્ટિએ એક પરમાણુ બીજા પરમાણુની સાથે જયારે બંધાય છે ત્યારે એનો નિયમ છે કે વિરોધી જાતિના જે પરમાણુ હોય તો એનો બંધ થાય, એટલે ચીકણાનો અને સૂકાનો બંધ થાય. ચીકણાનો અને સૂકાનો એ રીતે સમાન જાતિનો ન થાય. તો એનું કારણ કે પરસ્પર વિરોધી જોઈએ. જેવી રીતે એન્વલપમાં એક બાજુ ગુંદર લગાવેલો છે અને બીજી બાજુ કોરું છે, સૂકું છે, અને પછી એને ચોંટાડવામાં આવે છે. જે તૈયાર એન્વલપ પણ આપણે લાવીએ તો એના અંદર એક બાજુ ગુંદરનું એક બાજુ હોય અને બીજી બાજુ કઈ ન હોય, કારણ કે એક બાજુ જ તે એને ચીકણું કરવાનું છે. એક બાજુ જો ચીકણું હોય તો જ બીજી બાજુ સૂકું હોય તો જ એ ચોંટી શકે. બે જો સૂકા હોય તોય ન ચોંટે, અને બે બાજુ જો ચીકણા હશે તો પણ ન ચોંટે. એક સૂકો ભાગ અને એક ચીકણો તો એનો બંધ થાય, વિરોધી જાતિનો, સમાનનો નહીં.
ભારતમાં પણ એ રીતે અત્યારે તો નહીં, પણ પહેલા તો એ કાનૂન હતો કે એક સમાન જાતિનો સંબંધ ન થાય, કે પુરુષ અને પુરુષનો સંબંધ ન થાય, સ્ત્રી સ્ત્રીનો સંબંધ ન થાય, લગ્ન જે છે તો સ્ત્રી અને પુરુષના વચ્ચે તે રીતે બંધ થાય. એ રીતે અહીંયા પણ છે કે પરમાણુમાં વિરોધી જાતિના પરમાણુ હોય તો જેનો બંધ થાય. હવે કે એક પરમાણુ કર્મના પરમાણુઓ છે જે આત્મા સાથે આવીને ચોંટે છે. હવે એ કર્મ સૂકા છે તો આત્મા ચીકણો હોવો જોઈએ, અને કર્મ જો ચીકણા હોય તો આત્મા સૂકો હોવો જોઈએ બંધાવવા માટે. પણ કે છે કે આ ચીકણાપણું અને સૂકાપણું તો સ્પર્શ ગુણની પર્યાય છે, અને સ્પર્શ ગુણ તો પૂતગલ દ્રવ્યમાં જ હોય છે. જીવ દ્રવ્યમાં સ્પર્શ નામનો ગુણ નથી, તો સ્પર્શ ગુણની ઠંડા અને ગરમની પર્યાય કેવી રીતે હોય, કે ચીકણી અને સૂકી પર્યાય કેવી રીતે હોય? તો ચીકણી સૂકી જયારે પર્યાય જ નથી ત્યારે એ પરમાણુ જીવ સાથે આવીને ચોંટતો જ નથી, બંધાતો જ નથી. તો કે આત્મા અને કર્મનું જે બંધન કીધું છે, બંધન કેવી રીતે કીધું છે? કે આ રીતે જેમ ગાયનું દ્રષ્ટાંત આપ્યું કે કર્મનો કર્મ સાથે જ બંધ છે, અને આત્મા પણ એ જ પ્રદેશો ઉપર હોવાથી આત્માને પણ બંધાયેલો છે એમ કહેવામાં આવે છે. એક ગ્લાસમાં આ નિશ્ચયની દ્રષ્ટિ છે, અને વ્યવહારથી તો પછી ગાય બંધાયેલી છે એ વાત સાચી છે. એવી રીતે વ્યવહારથી આત્મા બંધાયેલો છે એ વાત પણ સાચી છે. એક ગ્લાસમાં દૂધ અને પાણી છે, અડધો ગ્લાસ દૂધ અડધો ગ્લાસ પાણી છે, અને બંને મળેલા છે. હવે એ સ્થાને પણ બંને છે જુદા જ, એકબીજા સાથે મળેલા નથી. જયારે એમ કહેવામાં આવે કે દૂધ ફેંકો તો પાણી પણ સાથે સાથે જાય છે. એવી રીતે આત્મા અને કર્મ એ બંને જુદા છે. પણ જયારે અહીંથી આત્માનો નરકમાં જાય તો કર્મ પણ આત્માની સાથે સાથે જ જાય છે. આપણે એમ કહીએ કે જો બંધાયેલા નથી, છૂટા જ છે, તો પછી સાથે સાથે કેમ જાય છે? તો કે દૂધ અને પાણી પણ છૂટા જ છે, એકબીજા સાથે બંધાયેલા નથી. કારણ કે જે રાજહંસ હોય છે દૂધ પી જાય છે અને પાણી છોડી દે છે, એનો અર્થ એ કે એ જયારે મળેલા લાગતા હતા એ સમયે પણ મળેલા નતા. તો જેવી રીતે એ દૂધ જતા તે બંને સાથેનો એવો એક ક્ષેત્રાવગા સંબંધ છે કે જેના કારણે એ દૂધની સાથે પાણી પણ જાય છે. એવી રીતે આત્મા અને કર્મનો વર્તમાનમાં એવો એક ક્ષેત્રાવગા સંબંધ છે કે આત્મા જે ક્ષેત્રે જાય છે એ ક્ષેત્રે કર્મ પણ જાય છે. ગ્લાસ અહીંયા જ રહી જાય છે, ગ્લાસ આત્મા રહી જાય છે, ગ્લાસ સાથે નથી જતો. એવી રીતે શરીર જે છે એ તો અહીંયા રહી જાય છે. ખાલી કર્મ અને આત્મા એ બંને આ દેહને છોડીને જાય છે. અહીંયા નિશ્ચયાભાસમાં કે સર્વથા બંધ રહિત માની લે છે કે જેના કારણે થઈને કે આ દ્રષ્ટાંત આપીને સમયસારમાં 14મી અને 15મી ગાથા છે જે આના ઉપર જ છે કે આત્મા અબદ્ધ સ્પષ્ટ, અબદ્ધ અને અસ્પષ્ટ છે. એટલે અબદ્ધ એટલે બંધાયેલો નથી ને અસ્પષ્ટ એટલે સ્પર્શાયેલો નથી. બંધાયેલો પણ નથી અને સ્પર્શાયેલો પણ નથી, એ મુક્ત છે, છૂટો છે. તો એમ કહીને એ જે સિદ્ધાંત ત્યાં બતાવ્યો છે એ દ્રવ્ય અપેક્ષાએ છે. પણ આ દ્રવ્ય દ્રષ્ટિ જે છે ને એ એક પડખાને તો લઈ લે છે, સ્વીકાર કરે છે, પણ જે બીજું પડખું છે વ્યવહાર વાળું એ વ્યવહારના પડખાનો સ્વીકાર નથી કરતો. અને એના જ કારણે જે સદાચારનું પાલન થવું જોઈએ એ સદાચારનું પાલન પણ નથી થતું. કારણ કે એમ કહે છે કે આત્મા અને શરીર બંને જુદા છે, એટલે સદાચારનું પાલન શા માટે કરું? અને સદાચારનું પાલન નથી થતું એના જ કારણે એ જે પહેલું સ્ટેપ હતું સમ્યક દર્શનની પ્રાપ્તિનું, એમાંથી તે આગળ નથી આવતો. કે જેમ ક્રમ છે, સિદ્ધ થયા પહેલા અરિહંત, અરિહંત થયા પહેલા સાધુ, સાધુ થયા પહેલા સમ્યક દર્શન, અને સમ્યક દર્શન થયા પહેલા આ સદાચાર. જે સદાચાર જે છે એ જ નથી પડાતો. એ વાત કરે છે સિદ્ધ ભગવાનની કે કર્મ છે જ નહીં. એ સિદ્ધ ભગવાનને ખરેખર કર્મ નથી. જે સૌથી લાસ્ટ જે પોતાનું ડેસ્ટિનેશન છે, પોતાનું અલ્ટિમેટ ગોલ છે, એની વાત કરે છે. અને એના કારણે આ ભૂમિકાના અંદર જે સદાચારનું પાલન થવું જોઈએ નથી થતું, અને એના કારણે જે બીજા નંબરનું સદાચારથી આગળ સમ્યક દર્શન જે મોક્ષ માર્ગ કીધો છે એને પ્રગટ નથી થતો. એટલે અહીંયા આ એકાંત વાળી માન્યતાનું પોષણ ન થાય.
વ્યવહારાભાસી જે છે, વ્યવહારાભાસી તો વ્રત, તપ, ક્રિયા, દયા, દાન એ બધું કરીને પુણ્ય પણ બાંધી લે છે અને એના ફળમાં એ નરકમાં દેવગતિમાં પણ જાય છે. જ્યારે આ તો એ વ્રતાદિનું કઈ ક્રિયા અને સદાચારનું પણ પાલન નથી, એકલો નિશ્ચયાભાસ છે, જેના કારણે મોક્ષમાં પ્રકાશકમાં લખ્યું છે કે નિશ્ચયાભાસી જીવ મરીને એ રીતે અધોગતિએ જાય છે. અને એ પણ પાછો એવો નિશ્ચયાભાસી જીવ કે જેને જિનેન્દ્ર ભગવાનના સિદ્ધાંતોમાં અને ભગવાનમાં એવી દ્રઢ શ્રદ્ધા છે કે કોઈ તલવારથી એનું ગળું કાપી નાખે તો પણ એ બીજા કુગુરુ, કુદેવ અને કુધર્મને માથું ન ઝુકાવે, આવી દ્રઢ શ્રદ્ધા. અને એવી શ્રદ્ધા વાળો જીવ પણ નિશ્ચયાભાસનું પોષણ કરીને નરક ગતિમાં જાય. એ કેમ કે એ જે શ્રદ્ધા છે ને, કે ભગવાને જ કીધું છે આત્મા અને શરીર તો બિલકુલ જુદા છે, ભગવાનને ઉપર શ્રદ્ધા રાખીને આ સિદ્ધાંતને માન્યો છે. આ કોઈ એને કોઈ બીજું કહેવા નતું આવ્યું કે આ આત્માને કર્મ બંધાયેલા નથી, એ કેનાર કોઈ બીજા નતા, એ ભગવાને જે સિદ્ધાંત સમજાવ્યો હતો એ જ સિદ્ધાંત પોતે એને શાસ્ત્રો થકી એને સાંભળ્યો, વાંચ્યો અને એના ઉપર શ્રદ્ધા કરીને એને પછી જીવનમાં અપનાવ્યો આ રીતે એકાંતથી. આમ જોઈએ તો એને સિદ્ધાંતની ઉપર શ્રદ્ધા ન થઈ. આપણા જે નમો અરિહંતાનું જે પદ છે એમાં સૌથી પહેલા આવે છે નમો અરિહંતાનું. અરિહંતને નમસ્કાર. જે આપનું કર્તવ્ય છે એ તો અરિહંત થવાનું છે, રાગ દ્વેષ રહિત. જે ચાલુ થાય છે કસાય પેલી જાત કસાયની મૂકી છે. આ બધું માનીને આ ન માને તો વિખ્યાતિ થઈ. હા, કારણ કે મુખ્યતા તો એને એ છે કે રાગ દ્વેષ છોડે, પણ આ તો આત્માને શરીરને જુદો બોલે છે, રાગ દ્વેષ તો પાછું વધારે છે. એમથી જે કર્તવ્ય છે એનું પોષણ નથી રહેતું. નમો અરિહંતાના પદનું ખાલી એક વ્યાખ્યા કરી લઈએ ને, જેના ગમનો સાર આવી જાય છે, ચારે ચાર અનુયોગો આવી જાય, બધું આવી જાય. મેં તો અર્થઘટન એક પાછળ તરીકે કર્યું કે સૌથી પહેલા તો એક સબ્જેક્ટ જોઈએ ધ્યેયની પ્રાપ્તિ માટે. જેમ ભણવા માટે કોઈ સબ્જેક્ટ જોઈએ એવી રીતે રાગ દ્વેષ રહિત થવું આ સબ્જેક્ટ છે. આ સબ્જેક્ટ પૂર્ણ છે કે નહીં એ છે, કેમ કે એમાં સિદ્ધિ છે. એના પછી બીજો કોઈ સબ્જેક્ટ નથી, સિદ્ધ જ થઈ. એને પામવા માટે આચારો પણ જોઈશે. નિયમ હોય ને યુનિવર્સિટીના, આટલા વાગે ઉઠવાનું, આવી રીતે ભણવાનું, આવી રીતે ખાવાનું, આ પહેરવાનું, આ નિયમો જોઈશે. પછી એને ભણાવનાર ગુરુ પણ આવવા જોઈએ, ઉપાધ્યાય, અને ભણનાર યોગી બી શિષ્ય બી આવવા જોઈએ. આ 5 આ નમો અરિહંતાનું કઈ મંત્ર નથી, આ વ્યવસ્થા છે. રાગ દ્વેષ ના સબ્જેક્ટ સુધી પહોંચવા માટે બહુ સરસ. અને આ ખ્યાલમાં રાખીએ ને, પહેલું રાગ દ્વેષ ને, બીજું બધું સત્ય. એટલે ધર્મનું ફળ વિતરાગતા છે, કસાય નહીં. પણ જ્યાં પણ ધર્મની ચર્ચા ચાલતી હોય કે મનોતત્વ શાસ્ત્ર વાંચન ચાલતું હોય, તત્વ ચર્ચા ચાલતી હોય, મંદિરમાં પૂજા ભક્તિના બધા એવા ક્રિયાઓ ચાલતી હોય, બરાબર છે, આ બધા શુભરાગ છે, પણ એ શુભરાગ કરતા પણ અશુભ રાગનું પોષણ વધારે થતું હોય છે શુભરાગ કરતા. અને અશુભ રાગ અને એનાથી આગળ ક્યારેક એ જ અશુભ રાગ પછી દ્વેષ રૂપે પલટાઈ જાય, એ જ અશુભ રાગ દ્વેષ રૂપે પલટાઈ જાય. હવે ભક્તિ ચાલતી હોય, ભક્તિના અંદર ટ્યુન ચાલતું હોય, ટ્યુન હવે ફિલ્મી ટ્યુન છે, હવે ફિલ્મી ટ્યુન છે તો હવે આ ભગવાનમાં તો એને રસ નથી. પેલી ટ્યુન સાંભળતા એના આપણને ઘણી વખત એવું હોય છે કે સંગીત ચાલતું હોય તો સંગીત ચાલતા ચાલતા આપણા આમ પગ ચાલવા માંડે, આપણા હાથ આમ ચાલો, કારણ કે આપણને એમાં રુચિ છે અને એના અંદર આપણા અંદર એવા સંસ્કાર ગાઢ બંધાય વણાયેલા છે
વણાયેલા છે એટલે અંદરથી તે સહજ એવું નિમિત્ત મળતા એ ક્રિયામાં આવવાનું જ છે એ રીતે ભાવોથી. તો જેમ જેમ એ કાનમાં સાંભળતા તે જેમ કોઈ મીઠાઈ આમ જોતા તે મોઢામાં પાણી આવી ગયું એવી રીતે એ કાનમાં શબ્દ પડતા જ તે આપણા પોતે પણ એવી લયમાં આવી જઈએ છીએ. તો એ ફિલ્મી ટ્યુનના અંદર એ ભગવાનમાં તો એને ખબર નથી, એ શબ્દો બરાબર છે, શબ્દો એ જ છે, પણ એના અંદર જે ભાવ આવવો જોઈએ ભાવ તો નહીં આવે, ભાવ તો પેલો જ આવશે, યાદ એ જ આવશે, કારણ કે જે એની સાથે અંદર એના રગરગમાં વણાયેલું છે એ જ આવશે. એ આખી ભક્તિ કરીને આવશે એને એમ લાગશે મેં શુભ રાગ ને અશુભ ભાવ ભાવ્યા, પણ એ અશુભ રાગ છે, એ અશુભ રાગ છે. અશુભ રાગના અંદર પણ પાછું શું થાય છે કે હવે કોઈ એને એમ કીધું કે આવું બધું બંધ કરી દો, આ નહીં જોયું, તો હવે એના ઉપર દ્વેષ થઈ ગયો. અશુભ રાગ પછી દ્વેષનું રૂપ લઈ લે છે. ફિલ્મી ટૂનો ઉપર ગીત આવે ને એટલે થાય છે કે આ ખોટું, કારણ કે પહેલેથી વણાયેલા છીએ ને. કોઈ એમ કે તમે પેલા ફિલ્મ જોયેલી છે ને એટલે તમને અસર થાય છે, બાકી તમે જોયેલી ન તો તમને અસર જ ન થાય. કે જોયેલી છે એટલા માટે તો અત્યારે સદનિમિત્તની જરૂર છે. આ નહીં જોયેલી તો સવાલ જ નથી. એટલે બીજું એ કે આપણે આપણા રાગ ભાવને છોડવા માટે આ અધ્યાત્મનો સહારો લીધો છે, અને ત્યાં જઈને જો પાછો રાગ જ પોષવાનો હોય તો પછી પેલી જગ્યાએ પોષતા કમસે કમ આ ધર્મને તો ચોખ્ખો રહેવા દીધો. આમ તો મને લાગે ધર્મ કરી રહ્યો છે. પેલો અધર્મમાં ધર્મ લાગે, ધર્મ બની લે છે. વાંચતું તો એ રીતે પેલું ગીત જીનવાણી જાના નહીં મુझे छोड़ के જીનવાણી મેરી માતા, એમ કરીને ક્યાં આવે જીનવાણી મેરી માતા. ફિલ્મી ગીતો પર આ જોવાનું છે ક્યાંક આપણે છે. અને આ સ્થિતિમાં છે ને આપણે જોઈએ ને, આજ સવારે તે વિચાર આવતો તો ખરેખર જ્ઞાનથી આ જે જ્ઞાનથી જ જે માપવાની જે દ્રષ્ટિકોણ જે છે ને એ જ પૂરેપૂરો ખોટો છે. જ્ઞાન ને ચારિત્ર, એના જ્ઞાનને પણ નહીં જોવું, એની જે ક્રિયા છે એ પણ નહીં જોવું. કારણ કે એવા જીવો થઈ ગયા કે જેમની શરીરની સ્થિતિ એવી હોય કે છે ને એ પોતે એવી રીતે એક મૂલગુણનું પણ પાલન બરાબર ન કરી શકતા હોય એવી સ્થિતિ હોય. અને એવા પણ જીવો કે જેમને યાદ પણ કઈ ન રહેતું હોય, પણ એટલા ભોળા એટલા સરળ જીવો હોય. ગામડાના અંદર તો જોતા હોઈએ છે ને તો એવા લોકો છે કે જેને ખરેખર કઈ ના તો કઈ યાદ રહે છે, ન તો કઈ એને ચારિત્રની ખબર છે, ન તો કંદમૂળ પણ ખાતા હોય, કઈ ચારિત્ર ન હોય, પણ પોતે તડકો એટલો હોય, તડકામાં પણ એ શાંત થઈને બેઠા હોય બસ, અને બસ રામ 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 બસ આટલું કરતા. અને બીજો વ્યક્તિ જે કંદમૂળ નથી ખાતો એ આ કંદમૂળ ખાય છે એનો વિચાર કરીને કશાય કરતો હોય, દ્વેષ કરતો હોય. હવે પેલા તો કંદમૂળ ખાઈને પણ એને રામ 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 કર્યું છે, અને ખાસ તો એ છે કે કશાય વાત નથી થયો. એ ધર્મ છે. હવે મૂળ બીજ ગાયબ થઈ જાય છે, ક્રિયા માત્ર રહી જાય. ક્રિયા કાર્યની દ્રષ્ટિ થવી જોઈએ એ ખ્યાલ નથી. અને એટલા માટે જ કીધું છે કે ક્રિયા જે છે ને એ ક્રિયા આપણું ધ્યેય નથી, ક્રિયા ચારિત્ર છે. એની પાછળ તમારે ભાગવાનું નથી, તમારે દ્રષ્ટિને સીધી રાખવાની છે. દ્રષ્ટિ એટલે સમ્યક દર્શન અને ચારિત્ર એટલે પડછાયો. તમારે આગળ જોઈને ચાલવાનું છે. પડછાયાની પાછળ ભાગવા નથી, પડછાયો પાછળ આવશે. તમે તમારું કામ કરો. ચારિત્ર પાછળથી આવે જ છે. સમ્યક દર્શન પ્રગટ થયા પછી નિયમથી એવો કોઈ જીવ નથી કે જેને સમ્યક દર્શન પ્રગટ થયું હોય ને ચારિત્ર પ્રગટ ન થયું હોય. કારણ કે સમ્યક દર્શન પ્રગટ થયા પછી અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં એ જીવ મોક્ષે જાય છે. એનો મતલબ એ થયો કે મોક્ષ આમનામ તો ગયો નહીં હોય, સાધુ થઈને જ ગયો હશે. તો એનો મતલબ કે ચારિત્ર આવે જ છે સમ્યક દર્શન પ્રગટ થયા પછી. પણ એક એ છે કે ચારિત્ર પેલા શરૂઆત ત્યાંથી કરે અને સમ્યક દર્શન ન થાય એવું બની શકે. જે આ બધા જીવના દ્રષ્ટાંત છે કે અનંતકાળ વીતી ગયો અને અનંતવાર ચારિત્ર અપનાવ્યું પણ સમ્યક દર્શન નથી. આપણે શું કહ્યું કે ચારિત્ર સાધુ દશાને આપણે ચારિત્ર માની લીધું છે.
ગૃહસ્થોના ચારિત્ર છે. ચારિત્ર એટલે ચરવું, હા, જે તમે જાણો છો એની અંદર વિચરવું, એની અંદર રહેવું. એના શબ્દના અર્થમાં જાય તો પછી એને તો ખરેખર એને કઈ કરવા જ ન રહે, પણ એને તો ચારિત્ર એટલે ક્રિયા. ક્રિયા હોય. હવે જે કસાયમાં માનતો હોય પછી એને કેવું પડે કે આ દશા સાધુ દશા પાડીને જ તું એટલે તું કસાય ન કરી શકે. આ દશામાં બી હું કસાય ન કરતો હું તો હું મારા જ્ઞાનમાં વિચરું છું. સાધુ કસાય કરતા નથી એમ નહીં, કસાય રહિત થયો એટલે સાધુ થયો. સાધુ થયો એ સાધુ, એ ચારિત્ર થઈ ગયું. એ સાધુ થયો, એ સાધુ થયો. અને આપણે આ માની લીધું એટલે આ જે કસાય રહિત એટલે પર્યાય છે એનો. એ ના હોય તો જ સાધુ હોય ને એ સમીકરણ હોય તો જ ના હોય. સાધે તે સાધુ. શબ્દોમાં જાઓ ને, વ્યક્તિના અને એના વેશમાં ના જાઓ, શબ્દોમાં જાઓ. સાધી રહ્યો છે તો સાધુ છે. એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કર્યો ને એનું ઓપરેશન હતું. ઓપરેશનમાં કપડા પહેરાવવામાં આવ્યા ઓપરેશનના. એ કપડા જોઈને જ તે પોતે ડરી ગયો કે ના, આમાં મને એવો અહેસાસ થાય છે કે હું બીમાર છું. ડોક્ટરે પૂછ્યું કે તો પછી વિચાર શું છે? કે આ જ બીમારીનું નિશાન છે. આ જે કપડા છે, આ કપડા મારા બદલાઈ નાખો અને મને જેમ રહેવા દો, એમ કરીને એને કપડા બદલાઈ નાખ્યા. હવે એ તો બહારની ક્રિયા બદલાવી નાખી, પણ એનાથી અંદરની બીમારી જે હતી, ગાંઠ થઈ હતી, ગાંઠ ક્યાં મટી? એ તો ન મટી. એમ માને કે કપડા બદલાઈ નાખ્યા, કારણ કે પેલામાં તો ખબર પડતી હતી કે હું બીમાર છું. તો આ ક્રિયા કરતા હતા, વેપારાદી ક્રિયા કરતા ત્યારે ખબર પડતી હતી કે હું પાપી છું. હવે બહારની ક્રિયા બદલાઈ નાખી, એને એમ કે આ ક્રિયા બદલાઈ નાખું તો બસ દુનિયાને ન દેખાય કે હું આ બીમાર છું, હું આ રોગી છું, હું રાગી દ્વેષી છું. પણ એ બદલાયા પછી અંદરની જે મિથ્યાત્વની કસાઈની જે ગાંઠો બંધાયેલી હતી એ તો નીકળી જ ગઈ. ઓપરેશન થયું. અને ઉલટું એ કે હજી એમાં હજી થોડો રહ્યો હોત તો કઈક ચાન્સ હતા ત્યાં. હવે તો એ પણ ચાન્સ નથી, કારણ કે તો દવાખાનામાંથી બહાર નીકળી ગયો. ખ્યાલ પણ આવતો નથી કે મારામાં રોગ છે. હવે રોગ છે ખબર જ નથી પડતી. એટલે તો સમ્યક્ત્વની પછી ચારિત્ર કર્યું છે વ્યવહાર ભાષામાં. હા, તો દરેકમાં ચારિત્ર જ છે. હા, વેપારી પણ પોતાના ગ્રાહકને જયારે સમજાવે છે ત્યારે એ પણ ઉપયોગમાં ચડી રહ્યો છે. એનાથી પૈસા કમાવાના ઉપયોગમાં ચારિત્ર છે, એટલે ચડી જ રહ્યો છે. એ તો એ ફાયદો કરી ન શકે, મુનાફો કરી ન શકે. અને એટલા માટે જ કે ચારિત્રને ક્યાંય પણ ધર્મ નથી કીધું. સમ્યક ચારિત્ર, ખાલી દર્શન નહીં, કારણ કે ચારિત્ર તો બધા પાસે છે, સમ્યક ચારિત્ર નથી. એવી રીતે દર્શન તો બધા પાસે છે, બધા પોતે ચાલતા હોય છે જોઈ જોઈને, પણ એમ નહીં સમ્યક દર્શન. આના જ કારણે તત્વાલ સૂત્રમાં એ જે સૂત્ર છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર દુર્લભ નથી, સમ્યક શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર એ દુર્લભ છે. કસાય ત્યાં જ ઉત્પન્ન થાય છે જ્યાં મિથ્યા એકાંતનું પોષણ થાય છે. જયારે આપણે એમ કહીએ કે બધું જ સાચું છે, આ જગતના અંદર બધું સાચું છે, તમે પણ સાચા છો, તમે પણ સાચા છો, એનું નામ અનેકાંતવાદ છે. આ વાત સાચી, બધું સ્વીકાર કરી લીધો કે આ જગતમાં બધું સાચું છે, બધું સાચું છે, કોઈ ખોટા નથી. હવે એ વ્યક્તિને પૂછ્યું કે એક વાત બતાવો કે આ સિદ્ધાંતને જે ન માનતો હોય એ કેવો, એ પછી સાચો ખોટો? બધું જ સાચું છે, કશું જ ખોટું નથી. આ સિદ્ધાંત, આ વાત તો પરમ સત્ય છે કે બધું સાચું છે. હવે આ વાતને તમે માનતા નથી, તો આ વાત બરાબર છે કે નહીં? જે માનતા નથી એ કે ના, એ બરાબર નહીં, એ પણ બરાબર લાગે તો જ કશાય ન થાય. વસ્તુ સ્થિતિને સ્વીકારી લે તો ન થાય. ત્યાદવાદ નું કથન એવું છે કે એને ત્યાદવાદની જે ભાષા છે એ એને બરાબર રૂચી ગઈ છે કે આ જગતમાં બધું સત્ય છે, આ શુદ્ધ અશુદ્ધ, આ શુદ્ધ અશુદ્ધ બધું સાચું છે. ખાલી મને દુઃખ એ વાતનું છે કે લોકો આને માનતા નથી. એ લોકો આને માનતા નથી, એ પણ વસ્તુ સ્વરૂપ છે, અને એનાથી દુઃખ ન થાય. વસ્તુ સ્વરૂપને જાણવાનું ફળ તો આનંદ છે. કારણ કે એ સમયે જો એની દ્રષ્ટિ કયા વિષય ઉપર છે, ખાસ વાત એની દ્રષ્ટિ જો વિષયો તરફ હોય તો એને દુઃખ જ થશે. કસાઈને જો એ સમયે પોષતો હોય તો દુઃખ થશે.
અને એ સમયે જો પોતાના જ્ઞાનને પોષણ કરતો હોય તો એને આનંદ થશે. એક વ્યક્તિ ખરાબ શબ્દ કીધા, ખરાબ શબ્દ કહેતા જ અંદરમાં દુઃખ થયું, તો ત્યારે પોતાનું માન કશાય ઘવાયું, માન કશાયનું પોષણ થયું, એટલા માટે દુઃખ થયું, ત્યારે એને કશાયને આનંદ લીધો. પણ જે સમયે એને અપમાન કર્યું એ સમયે તમને જ્ઞાન થયું છે, ત્યારે તમને બીજું કઈ નથી, ત્યારે જ્ઞાન થયું છે કે જગત આવું છે, એનું જ્ઞાન થયું. અને એ જ્ઞાનને જ જો તમે લીધું હોત અને એનો જ જો મને જ્ઞાન થયું, આજ સુધી અજ્ઞાનના જે આવરણો મારા ઉપર લાગેલા હતા, અજ્ઞાનના જે પાટા બાંધેલા હતા આંખ પર, એ પાટા છૂટ્યા. તો એ જ્ઞાન થતા તો જ્ઞાનનું ફળ તો આનંદ હોય. હવે અજ્ઞાની એ કશાયને પોષે છે એટલે એને દુઃખ થાય છે, અને જ્ઞાની એ જ્ઞાનનો અનુભવ કરે છે એ સમયે, એટલા માટે આનંદ કરે છે. સ્થિતિ એક જ છે, દરેક સમયે એ રીતે કે પોતાના જ્ઞાનનો અનુભવ કરો કે આ મને જ્ઞાન જ છે, આ જ્ઞાન જ થયું છે, બસ આ જ્ઞાન થયું, અને સમયે સમયે એવું જ્ઞાન તો થઈ જ રહ્યું છે. એક સ્થિતિ એવી આવે છે કે જયારે પછી આ જ્ઞાન થયું એ પણ નહીં, અહીંનું જે જ્ઞાન થયું એ જ્ઞાન જ લઈ જાય છે. એટલે કે એ જે વસ્તુને પ્રકાશિત કરે છે એના અંદર એનાથી એને એટલું આનંદ નથી આવતો કે વસ્તુને જાણી લીધી, શબ્દોને જાણી લીધા. એ સમયે જે પોતાની જે જાગૃતિ છે આનંદ એનો જ છે. હાથમાં ટોર્ચ છે અને ટોર્ચ મેં અહીંયા આમ કરીને અહીંયા ચશ્મા પર ટોર્ચ કરી અને મને ચશ્મા દેખાઈ ગયા, તો એનો આનંદ મને નથી કે ચશ્મા દેખાઈ ગયા છે, મને આનંદ એનો છે કે અમારી ટોર્ચ ચાલુ છે. બસ ભલે વસ્તુ એ જાણી છે મેં સામેવાળી વસ્તુને, પણ મારી પોતાની આ વસ્તુ જે છે, હું એવી રીતે ટેબલ ખુરશીને જાણું છું, પણ એને જાણતી વખતે મારું જે અહીંયા જ્ઞાન છે બિલકુલ કાર્ય કરી રહ્યું છે, એ એક્ટિવ છે. એ જ્ઞાન જે એક્ટિવ છે, આનંદ જ્ઞાનીને એનો છે. કારણ એ છે કારણ કે એ ટોચ અત્યારે ચશ્મા ઉપર છે, ચશ્માથી પછી પેન પર જતી રહેશે. જો ખાલી એ ચશ્માના ઉપર લાઈટ ગઈ છે એનો આનંદ હશે તો પછી બીજા સમય પાછું દુઃખ જ થશે. પણ એ વિચાર કરશે કે ચશ્મા તરફ જયારે ટોચ ગઈ ત્યારે પણ ટોચ ચાલુ છે, પેન તરફ ગઈ ત્યારે ટોચ તો ચાલુ જ છે. એ જે ટોચનો આનંદ માનશે એ પોતાનો આનંદ છે. એવી રીતે જ્ઞેયો તો બદલાતા રહેશે, પણ જ્ઞેયોના પરિવર્તન થવા છતાં પણ એ જ્ઞાન નિરંતર જે જાગૃત છે એ જ્ઞાનમાંથી આનંદ આવવો જોઈએ. અને એ જ્ઞાનનો જે આનંદ લે છે એને જ તે આનંદ નીચે ટકે છે. એટલે જ કીધું છે કે જ્ઞેયોમાંથી જે આનંદ લે છે એ આનંદ ક્ષણિક છે, એ એના જેવો ક્ષણિક આનંદ છે જેવો વિષયોનો જે આનંદ છે એના જેવો છે. ભલે જ્ઞાનમાંથી લીધો છે, પણ જ્ઞેયોનું જ્ઞાન જે છે એ જ્ઞાનનો આનંદ લે તો પણ એ લાંબો નથી ટકતો. જે વિદ્વાનોને થઈ જાય છે, કારણ કે વિદ્વાનોએ શાસ્ત્ર તો ઘણા ભણ્યા, પણ એને જ્ઞાન તો જ્ઞેયો શાસ્ત્રનું લીધું છે ને. શાસ્ત્ર તો પર છે, આત્મજ્ઞાન ક્યાં થયું છે તો શાસ્ત્ર જ્ઞાન થયું છે, એટલે જ્ઞેયોનું જ જ્ઞાન થયું છે, જ્ઞાનનું જ્ઞાન નથી થયું. જે વિતરાગ થયા છે એ પછી એને પણ એમ નથી કહેતા. હવે આ એકાંતવાદી જે છે કે આવું એકાંતનું પોષણ કરે છે, પણ એના પ્રત્યે પણ અંદરમાં તો એવો ભાવ ન જ થાય કે આવા એકાંતવાદીઓ આ ક્યાં જશે, આનું શું થશે, એ બહુ વિચાર નથી કરતા. આપણને લાગે કોઈ જીવ આટલા પાપ કરે છે, પાપ કરીને ક્યાં જશે, ક્યાં જશે, એ વિચાર મારે શા માટે કરવો પડે કે એ ક્યાં જશે. એના તરફ તમે મને કોઈ શબ્દ કીધા, મેં એ વિચાર કર્યો કે જવા દો, કઈ નહીં, તમે તમારા કર્મના ફળને ભોગવો. તો ત્યાંય તે એક જ સરખું ફળ. મેં તમારા પ્રત્યે, હું તમને રિટર્નમાં એ વાત કહી દઉં, તમે મને એક ગાળ, બીજી એક ગાળ દઈ દઉં, એ વાત, અને એ કે તમે ગાળ આપીને હું ગાળ ના આપું અને હું એમ કહું તમારા કર્મના ફળ તમે ભોગવશો, જવા દો. આ એક પ્રકારની ધાર્મિક ગાળ થઈ ગઈ, મોટી ગાળ થઈ ગઈ. કારણ કે એને જીનેન્દ્ર ભગવાનનો જે સિદ્ધાંત સમજ્યો તો એ તો અંદરમાં ઉતારવા માટે હતો. કારણ કે એને પૂરો સિદ્ધાંત સમજ્યો નથી. સિદ્ધાંત સમજ્યો તો આ જે ભાવ કર્યો ને તમારા કર્મના ફળ તમે ભોગવશો, એ ભાવનું ફળ મારે કેવું ભોગવવું પડશે એ વિચાર નહીં કર્યો. કશા નહીં કરીને પણ આ ડૂબે છે, ડૂબી જાય છે અને લાગી જાય છે. દેખાડતો નથી, પોતાને અજાણતા થાય છે ને, જાણ નથી.
કસાય તો કરી ભાઈ તું તારો ફળ ભોગવે છે, હું કઈ નહીં કહું, હા હા હું કઈ નહીં કહું. એ આ બહાર પ્રગટ નથી થતો. પાપ તો અંદરમાં થઈ ગયું છે. હા. જેને આપણે કહીએ ને મૌન ધારણ કરી લીધું છે, પણ મૌન ધારણ તો ખાલી વચનથી કર્યું છે, હા. અંદરથી વિકલ્પોથી તો થયું જ નથી. હવે એ પાપને વ્યક્ત ન કર્યું. વ્યક્ત ન કરવાનો મતલબ એ નથી કે પાપ ન થયું. અંદર તો ઉત્કંઠા હોય છે એને. કોઈ સ્ત્રીને એવી રીતે પેટમાં બાળક આવી ગયું, પણ એ બાળક જે છે લગ્ન વગરનું બાળક છે, એટલે કે એ પાપનું બાળક છે. હવે પાપ અંદર આવી ગયું છે, એનો બહાર ડિલિવરી નથી થઈ. જ્યાં સુધી ડિલિવરી ન થાય ત્યાં સુધી પાપ નથી એમ ન કહેવાય. પાપ તો છે જ તે, એ ખાલી બહાર નથી આવ્યું, પડેલું જ છે અંદર. તો એવી રીતે કે જયારે આપણે કોઈ ગાળ ન બોલતા હોય, ખરાબ ન બોલતા હોય, ત્યારે એ પાપ બહાર નીકળતું નથી. એમ નથી કે પાપ અંદર ઉત્પન્ન નથી થયું, અંદર તો થઈ જ રહ્યું છે, પડે અંદર પડેલું જ છે. ત્યાં પણ કર્મ બંધ. ત્યાં એ જ મોટી વસ્તુ છે. આપણે વસ્તુ આપી દઈએ છીએ જન્મને, એકલી સેવન ને આપવું જોઈએ. હા, એ જ છે મહત્વ એનું છે. હવે લોકમાં પણ એવું નથી કે માનો કે એનું ઇલીગલ બાળક જે થયું છે, તો એને જયારે 9 મહિના પછી જયારે જન્મ આપશે ત્યારે લોકો એને પાપી કહે છે, એમ નહીં. એ તો જ્યારથી એ થયું છે ત્યારથી જ પાપી છે. બસ ત્યારે ખબર પડી ત્યારથી જ પાપી છે. એમ તો ખાલી એક કરુણા જ હોય, બસ અજ્ઞાન દશા જોઈને કરુણા હોય. આ કરુણાનો ભાવ એ હોય, અને એ પણ હે દ્રષ્ટિએ હોય, ઉપાદેય દ્રષ્ટિએ નહીં. કે જ્ઞાનીઓને પણ કરુણા ભાવ આવવો તો જોઈએ એમ નહીં. કારણ કે કરુણા ભાવ આવવો જોઈએ એનો મતલબ કે હાલો કરુણાની પાછળ ભાગીએ. જ્ઞાની જ્યારે પોતાના સ્વભાવમાં લીન નથી રહી શકતા ત્યારે આવા કરુણાના ભાવ આવ્યા વિના રહેતા નથી. એ પણ બહાર ની સ્થિતિ છે ને, કરુણા પણ પૂર્ણ વિતરાગતા થાય ત્યાં સુધી કરુણા હોય. એ કરુણા જે એક રાગ છે. શુભ રાગ છે. સૂક્ષ્મ લોક હોય, જે લોક છે એમના કરતા એટલે કરુણા આવે, એટલે જ કરુણા આવે. કરુણા એટલે આ છે ને, બીજાનું ભલું થાય. બસ કરુણા મતલબ બીજો ના ડૂબે. એટલે વસ્તુ સ્વીકારી લીધી હોય, પણ નથી જાણતો એટલે કરે છે. આટલો ઉપયોગ જોડાયેલો છે એની અંદર. ઘરમાં પણ આપણે મારો પત્નીને, છોકરાને ઘણી વખત કેટલી વાર આપણે વાત કહી દીધી, તમે આમ ને આમ કરો, આમ ને આમ કરો, તોય હવે ન કરતા હોય તો તમે કહેવાનું બંધ કરી દીધું. પણ અંદરમાં કરુણા ભાવ તો રહ્યો જ છે, જે એ પ્રકારનો કે આ કરે. તો સાધુની એક સ્થિતિ એવી આવે છે કે જયારે પોતાનામાં લીન થાય ત્યારે બોલવાનું તો બંધ થઈ જાય છે, પણ અંતરમાં જે ભાવ છે એ ભાવ રહી ગયો હોય છે. અને એ ભાવ રહી ગયો હોય છે એના જ કારણે એ અરિહંત નથી થતા. જયારે એ ભાવ પણ નીકળી જાય છે, અને એ ભાવ કેવી રીતે નીકળશે? એ ભાવ ક્યારેય પણ એની પાસે જઈને નહીં નીકળે, સામાવાળા વ્યક્તિ પાસે જઈને. આજે અંદરમાં લીન થયા છે ને, એ જ એક ઉપાય છે. એટલે હું ઘણી વખત કહું કે માનો કે તમે છોકરાની પાસે રહીને જે તમે એમ કહો, છોકરાને કીધું સવારે તું વહેલા ઉઠ, 5 વાગે ઉઠજે, નથી ઉઠતો. પાછું કીધું 5 વાગે નથી ઉઠતો. હવે તમે તમારા કામમાં લાગી ગયા. હવે જે સમય તમે તમારા કામમાં લાગેલા છો એ સમય તમારો અંતરનો ભાવ તો એ જ છે કે છોકરો 5 વાગે ઉઠી જાય. એવો તમારા રાગનો ભાવ તો છે જ. પણ હવે આ રાગનો ભાવ કેમ ટાળવો? કે એ રાગનો ભાવ તમે હવે એ વિષયોથી બિલકુલ દૂર જ જતા રહો, કે 5 દિવસ, 10 દિવસ, 17 દિવસના અંદર તમારે જેમ આ તમારા કામમાં તમે જેમ પાક્કા થતા જશો એમ એ ભાવ ઓટોમેટિક નીકળતો જશે. કારણ કે તમે એવી રીતે કે તમે જ્ઞાયકનો જો આશ્રય લો તો જ્ઞાયકના આશ્રયે જે રાગાદી ભાવો જે અંદરમાં પડેલા છે, જે સંસ્કારમાં બંધાયેલા છે, એ ટળી જાય છે. ત્યારે રાગનો અભાવ રાગના વિષયોનું અવલંબન લઈને નથી થતો. એટલે કે આ જીવ સરાગી છે. હવે હું સરાગી જીવ બીજા સરાગી જીવની સાથે જઈને હું વિતરાગી નહીં થાવ. અહીં સુધી કે હું વિતરાગીની પાસે પહોંચ્યો, પણ વિતરાગીની પાસે જઈને પણ એક સરાગી વિતરાગી નહીં થાય. આ બે વાત સમજજો. સરાગીના યોગમાં જવાથી પણ વિતરાગતા નથી, વિતરાગીના યોગમાં જવાથી પણ વિતરાગતા નથી, અરાગીના યોગમાં રહેવાથી વિતરાગતા છે. ગૌતમ સ્વામીનો દાખલો છે, આ જ છે એનો રાગ થઈ ગયો. હા, વિતરાગીના સ્વામીનો દાખલો અત્યારે જૈન સમાજમાં પ્રચલિત થયો
બાકી તો બધાનો આ જ દાખલો આ તો છે. છે જ. બધાનું એક જ સ્થિતિ હોય. એ તો મોટા છે એટલે એમને પાછળ આપણે કહેવાય જાય છે કે બાકી બધા જ જીવો જે છેલ્લે અટક્યા હતા એ ભગવાનમાં અટક્યા હતા. હા બધા. બધા અને પછી ત્યાંથી એ પોતાનામાં આવી ગયા. તો આ દાખલો બધા આપે છે. બધા વ્યાખ્યાનમાં આ દાખલો હોય છે દર વખતે, દર વ્યાખ્યાનમાં ગૌતમ સ્વામી લગભગ એવું નથી. ના, પણ એવું કોઈ વિચારતા નથી કે એ અટક્યા હતા આ અટકવાનું આપણે છોડવાનું છે. હા. એ નોલેજ છેલ્લે નથી આવતો. ત્યાં આ એકાંત પોષણ થાય છે. એમને પણ જયારે એટલી દશામાં પણ હતો ને, તો પછી આપણે કેમ નહીં એમ. એ વિચારીને ત્યાં અટકાઈ જાય છે. પણ કે એમના એ આટલી દશાએ પહોંચેલા જીવને પણ રાગ આટલો બાધક બનતો હતો, તો મારા જેવા જીવને કેવો બાધક બનશે? કારણ કે મારામાં કળા જ નથી હજી. એ વિચારતા નથી આપણે. સંશોધન નથી કરતા. ભેદ જ્ઞાન કરવાની કળા નથી. ચિંતન કોઈ કરતો હોય ને તો આ પકડાય, એના વગર પકડાય નહીં. દાખલા બધા આપે, બધા સાધુ બધા આપે, વ્યાખ્યાનમાં સાંભળે દર વખતે. એટલા માટે જ તે સાચા ગુરુ જે છે ને એ શિષ્યને એ જ કહે છે, ક્યારેય પણ મારો રાગ પણ તમે નહીં કરો. કારણ કે જે ગુરુ પોતે પ્રવચનમાં એ કહે ને ભગવાનનો રાગ ન કરો, અને એના અંતરમાં જો એ ભાવ પડેલો હોય કે આ શિષ્ય મારા પ્રત્યે તો રાગ ભાવ રાખે થોડો, પછી ભગવાનનો રાગ કરવાની ના પાડી દે. તમે પ્રવચનમાં કહો છો ભગવાનનો રાગ નહીં કરો, અને એક બાજુ તમને મારા પ્રત્યે આટલો પ્રેમ પણ નથી, હું તમને આટલું સમજાવું છું. એનો મતલબ ખોટું છે. કે જે ભગવાનનો પ્રેમ છોડવાનું કે છે એ પોતે જ અંદરમાં સમજ્યો નથી કે કોનો પ્રેમ પેલા છોડવાનો કોનો પછી છોડવો. એ વિધિ જ ખોટી છે, એ પોતે જ નથી જાણતો. પેલા તો આ રીતે રાગીઓનો પ્રેમ છૂટે, પછી વિતરાગીનો સહજ છૂટે, અને પછી અરાગીમાં સ્થિર થાય. અરાગીનો મતલબ ને વિતરાગીમાં કે વિતરાગી કે ભૂતકાળમાં તો જેમાં રાગ દ્વેષના ભાવ હતા અને વર્તમાનમાં નથી, વીતી ગયા, એ વિતરાગી. અને અરાગી એટલે ત્રણેય કાળમાં ક્યારેય રાગ દ્વેષ જેમાં ન હોય, ભૂત વર્તમાન ને ભવિષ્ય, એવું તત્વ, એનું નામ અરાગી. અને ભૂતકાળમાં હોય ને વર્તમાનમાં ન હોય એનું નામ વિતરાગી. તો મહાવીર ભગવાનમાં ભૂતકાળમાં રાગ દ્વેષ હતા અને વર્તમાનમાં નથી, એટલે મહાવીર ભગવાન વિતરાગી છે. અને હું જે ભગવાન આત્મા છું, કે જે ભગવાન આત્મામાં ત્રણેય કાળમાં રાગ દ્વેષ નથી, એ તો શુદ્ધ જ છે, એ આત્માને કહેવાય અરાગી આત્મા. બંનેમાં એ જુદું જુદું પડશે. મહાવીર ભગવાન વિતરાગી છે, તો જે પોઝિશન આપણી છે તે પોઝિશન એમની પણ હોય. આપણે જયારે મહાવીર ભગવાન બોલીએ છીએ ત્યારે મહાવીર ભગવાનનું દ્રવ્ય અને પર્યાય બેયને લઈએ છીએ. પર્યાય સાથે સાથે છે, અહીંયા નીચે દ્રષ્ટિ, અને અહીંયા એકલો પર્યાય થી જુદો એકલો દ્રવ્ય ની વાત છે, નીચે દ્રષ્ટિ. હા, એટલે પર્યાય સહિત નું જે મહાવીર ભગવાન નું દ્રવ્ય છે એ વિતરાગી છે, અને પર્યાય રહિત મહાવીર ભગવાન નું દ્રવ્ય પણ અરાગી છે. કારણ કે અને એ અરાગીના આશ્રય ત્યાં વિતરાગતા પ્રગટ થઈ છે. એમનો પર્યાય લેવાનો અને આપણો શુદ્ધ લેવાનો, પક્ષી આપણું દ્રવ્ય દ્રષ્ટિ લેવાનું. અને એ જ કીધું છે સર્વ જીવ છે સિદ્ધ સમ. સર્વ જીવ જે છે એ સિદ્ધ સમાન કઈ દ્રવ્ય દ્રષ્ટિએ છે, એ દ્રવ્ય દ્રષ્ટિ છે, સિદ્ધ એ પર્યાય થઈ. સર્વ જીવ કહેતા એ દ્રવ્ય દ્રષ્ટિ, અને સિદ્ધ સમાન કીધા એને, એનું નામ પર્યાય. ત્યાંની લેવાની પર્યાય ને એનું લેવાનું દ્રવ્ય. સાધનાની અંદર પણ જયારે ચિંતન કરીએ ત્યારે ભગવાન મહાવીરની સાધનાના વિધિ અને એની ઉપર ચિંતન કરવું ત્યારે આ પકડાય છે કે જયારે ભગવાન વનમાં નીકળ્યા, દીક્ષાને ગયા, 12.5 વર્ષ સાધના કરી એમને, શેની સાધના કરી? ક્યાં દેરાસરમાં જઈને એમને ચિત્તરંજન કર્યા, કે ક્યાં એમને દર્શન કરીને નરકાશી પાલી, જંગલમાં જ રહ્યા, તો શેની સાધના કરી? ત્યારે જ આ સમજાય છે કે કાંઈક એમની પાસે એવું દ્રવ્ય હોવું જોઈએ કે જેનું લક્ષ્ય એમને સાધના કરી હતી. ત્યારે આ જ પકડાય છે પોતાની આત્માના લક્ષ્ય જ એમને રહી ગઈ. હું કોણ છું, હું કોણ છું, પાર્થનાથને જાણવા લીધા, આદિનાથને જાણવા લીધા, તત્વને જાણવાની કોશિશ કરી, એમાંથી આ તત્વ પકડાયું કે આ તો મારી અંદર જ પડેલું છે, ક્યાં જવાની જરૂર છે. હું તમારી પણ શા માટે કરું? કેમ કે આ જે છે આ તો ખરી વાત છે, કોમન છે. કે આ સત્યવાદી છે, સત્ય એમને પ્રકૃતિનું જે તત્વ હતું ને એને પકડેલું છે કે આ સત્ય છે. બાકી સત્યને કઈ પકડ્યું નહીં એમને. એને પણ ત્યાંથી પકડ્યો તો હું પણ ત્યાંથી પકડ્યો, થઈ ગયું. સત્યને જાણી છે,
સત્યને જાણ્યું છે, બસ ઉગાડી છે. પકડ્યું છે. સત્ય તો છે જ, સત્ય છે. હાજર જ છે. હાજર જ. બધી વસ્તુ હાજર જ છે, આપણી આત્મામાં બધી વસ્તુ છે. બસ આ સમજાઈ ગયું. આના પછી તીર્થંકર જન્મથી સમ્યક દ્રષ્ટિ હોય. સમ્યક દ્રષ્ટિ હોય એટલે જ્ઞાનના અંદર તો બધું છે કે આ જગત જે છે એ ક્ષણિક છે, એ જ્ઞાનમાં છે, પ્રતીતિમાં પણ છે. પરિણતિની નિર્મળતા એવી નથી. ખાલી આટલું છે. સમ્યક દ્રષ્ટિ જીવને સમ્યક એ તો સત્યને ત્યારે પણ જાણતા હતા જ્યારે માતાના ગર્ભમાં હતા. સાધનાના કાળમાં એ બધું સત્ય નતું જાણ્યું. સાધનાના કાળમાં આત્માને જાણવા નતા ગયા કે આત્મા જે સત્ય છે ને આખું જગત અસત્ય છે. કે સાધનાના કાળમાં આ જે ગર્ભના લઈને બાળકની અવસ્થામાં ત્યાં જે જાણતા હતા ને અંદર જે આત્માની અનુભૂતિ થતી હતી એ અનુભૂતિની એવી ચરમ સીમાએ પહોંચ્યા કે એના ફળમાં જે પરિણતિ નિર્મળ થઈ, આ અંદરમાં જતા જતા જે પરિણતિ નિર્મળ થઈ એનું ફળ આ મુનિદશા છે. અને એ મુનિદશામાં પણ પાછી સાધના ચાલુ રહેતા પરિણતિની નિર્મળતામાં વૃદ્ધિ થતી ગઈ. કરવાનું ત્યાં કઈ નતું ને, એ તો બધું પેલા કરીને પછી ત્યાં ગયા હતા. ત્યાં કરવા થોડા ગયા હતા. એ દ્રષ્ટિ લઈએ તો કારણ કે એ તો સમ્યક દ્રષ્ટિ તો પહેલેથી હતા. ચોથું ગુણસ્થાન તો હતું જ, આત્માને પામવાનો તો હતો જ નહીં. આત્મા તો પામેલો જ હતો. હવે તો પામેલો આત્મા જે હતો એ 30 વર્ષ સુધી પામેલા આત્મામાં જ એવા રચ્યા પચ્યા અહીંયા રહ્યા ને ગયા ભાવમાં તો હતા જ પાછા રચ્યા પચ્યા આત્મામાં. અને એનું આ વાસ્તવિક ફળ મળ્યું તો ફળ ભોગવ્યો. આત્માની અનુભૂતિનું ખરું ફળ મુનિદશા છે. એ મુનિદશામાં કંઈક કરવાનું નથી હોતું. અકર્તાપણું છૂટ્યા વગર તો મુનિદશા નથી હોતી. હવે કરવાનું કઈ નથી. અને લોકોને જ લાગે અરે 12 વર્ષ સુધી કેટલું કર્યું. અરે કર્તૃત્વ ભાવ તો જન્મથી જ છૂટેલો હતો. એવું કે છે કે 30 વર્ષ દીક્ષા લીધા પછી એ ભાવ છૂટ્યો કે એ વખતે પછી સાધના તપસ્યા શરૂ થઈ. એ તો અંતરની સાધના જે કરી, અંતરની સાધનાનું આ ફળ છે. એટલે કીધું કે ખરી સાધના ત્યાં નથી કરવાની. ખરી સાધના અહીંયા સમ્યક દર્શન અહીંયા પ્રગટ કરવાનું છે. એ ખરી સાધના છે, આત્મ સાધના છે ને. એટલે ક્રિયાથી જે વ્રત તપાદી પાળવાના જે ભાવ ને એ જે ક્રિયા છે એ ચારિત્ર નહીં. અહીંયા પહેલા તો પરિણતિ નિર્મળ કરે, એ પાળવાને યોગ્ય પરિણતિ પેલા નિર્મળ થાય. એના લક્ષ્ય જ પકડાય છે. લક્ષ્ય બધું પકડાતું નથી. અત્યારે આજ થાપ ખવાય. પરિણતિ નિર્મળ થતી નથી. બસ વિચાર આવ્યો કે મારે સાદું થવું છે. સમય જશું નથી, ઠેકાણા નથી, સમજણ નથી કે આ પહેલા લેવાય પછી આ લેવાય. આ પ્રકૃતિની વ્યવસ્થા એટલી વ્યવસ્થિત છે એ જાણતા હોવા છતાં પણ કે આ મનુષ્ય ભોગ ક્ષણિક છે એ જાણીને પણ કે જેવી રીતે પેલી ધાણીને એવી રીતે ગરમ કરવા પોપકોર્ન હોય તો એને એવી રીતે માંથી કોઈ એક પોપકોર્ન જેમ ઉડીને બહાર પડી જાય. એ કઈ બધા તો નથી નીચે પડતા, કોઈ એકાદો આમ ફૂટે ને નીચે પડે બહાર. એવી રીતે હું આ નિગોદમાં ત્યાં અંદર રહેતો હતો. એમાંથી આમ કોઈ જેમ ઉડીને બહાર પડે એવી રીતે આ હું બહાર નીકળ્યો છું એમાંથી. અને પાછો એ થોડા ટાઈમ માટે છે, પાછો એ નિગોદમાં જવાનો છું. આ બધી જગ્યાએ એક એક ક્ષેત્ર ઉપર પરિભ્રમણ કર્યા પછી અહીંયા મારો અવતાર મને અહીંયા મળ્યો છે. આ એક જ સમયમાં, બે સમય ને એક સમયમાં મારું નામ બદલાઈ જશે. પપ્પાનું નામ, મમ્મીનું નામ, ભાઈનું નામ, બેનનું નામ, આ બધા નામ બદલાઈ જશે. એક સમયમાં દેશ બદલાઈ જશે. એક સમયમાં આ શરીર બદલાઈ જશે. એક સમયમાં ખાનદાન બદલાઈ જશે. એક સમયના અંદર અત્યારે આટલું જ્ઞાન છે, સીધો બુદ્ધિ બદલાઈ જશે. એક ઇન્દ્રિયમાં જાય, નિગોદમાં જાય તો અક્ષરના આનંદમાં ભાગનું જ્ઞાન ઘટી જશે. એટલું જ્ઞાન થઈ જશે. ત્યાં બધા બીજા વિષયોના અંદર મોહના ભાવ થઈ જશે. ત્યાં અલગ પ્રકારની સ્થિતિ હશે. આ બધા 8 કર્મ એક સમયમાં બદલાઈ જશે. અહીંયા ભાઈ બેન માતા પિતા બધા અલગ, આ વેદની કર્મના ઉદય બદલાઈ ગયા. અહીંયા આ શરીર આ છે, ત્યાં શરીર બીજું, નામ કર્મના ઉદય બદલાઈ ગયા. અહીંનું ખાનદાન ઊંચું છે, ત્યાંનું ખાનદાન કેવું હશે, ગોત્ર કર્મ બદલાઈ ગયું. આ બધું જ બદલાઈ જતા એક જ સમય લાગે છે.
એક સમયના અંદર આ બધું પલટાઈ જાય છે, તેમ છતાંય તે અહીંના આ બધામાંથી એક સમય માટે પણ પાછો એક સમય માટે પણ એનો મારાપણાનો ભાવ નથી છૂટતો, અને આટલું જાણીને પણ પાછો કેમ નથી છૂટતો? તો એવું જેને આશ્ચર્ય થાય, જ્ઞાનીઓને નથી થતું, પછી જ્ઞાનીને કેમ નથી થતું એનું પણ જાણે છે કે આટલું જાણીને પણ આ કેમ આવું એને પ્રતીતિ નથી થતી. સીધી વાત છે કે બસ હોનહાર બહુ લિમિટેડ આ 608 જીવની જે કીધી છે ને, અંદરમાં ક્ષમતા ભાવ રાખી લેવો આ સિદ્ધાંતનો વિચાર કરીને કે 608 જીવ જ 6 મહિના 8 સમયમાં મોક્ષ પામે છે, તો એવી રીતે આટલા જીવો એ રીતે સમ્યક દર્શનના માર્ગ પર ચાલે, બધા તો ન ચાલે, ક્યાં ફેલ થઈ જાય છે. પછી હવે આ કેમ નથી કરતા, કેમ કેવી રીતે કરી શકે, પણ ન જ કરી શકે ને, હોનાર જ નથી. કારણ કે જયારે આટલા જ જીવોને મુક્તિ છે, વધારે જીવોને છે જ નહીં, તો પછી બધા ટોળા થોડા એવી રીતે પછી મોક્ષના માર્ગમાં લાગવાના છે. એટલા માટે જ્ઞાની ક્યારેય પણ બીજા આત્માને મોક્ષમાં મોકલવા માટે થઈને એ ઉપદેશ નથી આપતા, કારણ કે ખબર જ છે કે બીજા આત્મા અહીંયા તો માનો કે હજારોના ટોળા બેઠા છે, આ હજારોના ટોળામાં હું બધાને થોડા મોકલવાનો છું મોક્ષ, બધાનો મોક્ષ સંભવ પણ નથી. આ તો એ સમયે પોતાને જે કરુણાભાવ આવ્યો છે, બસ આ ભાવને જ તે ત્યાં વ્યક્ત કરે છે, બીજું કશું જ નથી. પોતાનો રાગનો ભાવ થયો છે, એના કારણે આ વચન નીકળી રહ્યા છે. બાકી આઈ જાય ને એ તો જાણે છે. તો સિદ્ધાંત જે છે કે કોઈ જીવ બીજા જીવનું કઈ ભલું બુરું નથી કરતો, એ પોતાના રાગાદી ભાવની જ પૂર્તિ પોતે કરે છે. શંકર ગોત્રબાને એને ખબર જ છે ને, હરિજીવ કરવું સાચું નથી, એને ખબર છે કે નથી કરી શકવાનું, તો ભાવ થાય છે, અવતરતા માને છે, પોતાના પ્રગતિ સહજતા છે. અમને પેલું નોલેજ તો એ જ હોય કે હું કોઈનું કઈ કરી શકતો, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શકતો નથી. આ તો અમને સિદ્ધાંત પહેલેથી હોય, એને સ્વતંત્ર રૂપે જયારે જોવે ત્યારે જ એને ખબર પડે, ત્યારે જ ખબર પડે. છતાં પણ ભાવ મહેમાનને આમ આગ્રહ કરીને ખવડાવે છે, એક મીઠાઈ મૂકી, બીજી મીઠાઈ મૂકી, ત્રીજી મીઠાઈ મૂકી, બસ મેં મહેમાનને કેટલું ખવડાવ્યું? અરે મેં આ રાગને જ પૂરો કર્યો છે, બાકી તો એનું ફેક્ટર પૂરું પુણ્યના ઉદય છે એના હતા, એ ચાલતા જ એની રીતે. આ તો ખોટો અહીંયા ભાવ કરી હું ખવડાવું, આ ખવડાવું. અરે આ તો ખાલી ભાવને જ પોષ્યા છે, બીજું કઈ નથી કર્યું. એટલે જીવ પોતાના રાગાદી ભાવની સીમા રેખાની બહાર ક્યાંય જતો જ નથી, બસ એ એમાં જ એમાં હોય છે. ખાલી માન્યતામાં આખા જગતમાં જતો રહે છે, પણ વાસ્તવિકતામાં એ પોતાના રાગાદી ભાવની મર્યાદાની અંદર જ હોય છે. એટલો જ કરતા છે, પોતાના ભાવને જ એને કર્યા. એનું કર્યું જ નથી કઈ. ક્રિયા બંને એક સાથે થતી હોય. અહીંયા મીઠાઈ મૂકીને ત્યાં એને મીઠાઈ પહોંચી, એને પણ આનંદ આવ્યો, આને પણ આનંદ આવ્યો, પણ પેલો આનંદ જે લે છે એ પોતાના ભાવોથી લે છે, આ આનંદ પોતાના ભાવોથી લે છે. અને પાછું માન્યતામાં માને છે એમ કે આના કારણે મને આનંદ આવી રહ્યો છે, અને એમ માને છે કે એના કારણે આમને મને ખવડાવ્યું એટલે એમના હાથે ખાવાનો બહુ આનંદ આવ્યો, મેં એમને ખવડાવ્યું એટલે મને ખવડાવવાનો બહુ આનંદ આવ્યો. ના તો ખવડાવવાનો આનંદ છે, ના ખાવાનો આનંદ છે, પણ આ જે ભાવ થયો કે મેં ખવડાવ્યું, એ ભાવમાંથી આનંદ લીધો. પેલો કે મને આ ખવડાવે છે એનો આનંદ છે, ભાવોથી આનંદ છે. પેલા એમ લાગે કે આને કેટલું મને માન આપ્યું, કેટલું માન આપ્યું, એ વસ્તુ હું ટ્રેનમાં જાઉં છું ને, તો એ ટ્રેનના અંદર એટેન્ડન્ટ જે છે, તો એ દર વખતે ઓળખીતો થઈ ગયો. તો પછી બધી બેઠા હોય સવારના 1-2 કલાક, તો પછી મારી પાસે આવીને બેસે. બધાને એ બધા જેટલા બધા સાહેબ કઈ કામ હોય તો કેજો, સાહેબ સલામ મારે. મારી પાસે આવે તો કઈ કરે ને બેસી જાય. પછી હું એમ કહું કે યાર આ બધા સલામ કેમ કરો તમે? આવે તો તમને તો આમે પગાર તો મળવાનો છે, કઈ ઓછું નહીં, વધારે નહીં, કઈ નહીં. તમને કહું કે આને કેમ છો સાહેબ, બધું સારું છે ને કઈ જોતું? એમને ગમે બસ, કે જો મને બોલાયો, મને માન આપ્યું એમ. બાકી આપણે કઈ નહીં, મને ખબર છે કે હમણાં આને ગમશે, એને ગમાડવા માટે જ. આ કાંઈ ભણવા ગયો નથી, કઈ નહીં, પણ એને ખબર છે કે આ કોઈ જીવ, બધા જીવને પોતાના ભાવોથી જ ગમે છે. બસ અત્યારે કહો કેમ છો તમે, ખરેખર મહાન છો, આટલી એને બુદ્ધિ વાપરી લીધી, બસ ત્યાં તમને આનંદ થઈ ગયો કે જો કેટલું માન આપ્યું.
મારો ઓળખીતો આ ટીસી મને ઓળખાણ એ તો છે ને, કોઈ કરોડપતિ હોય આપણને હાથ ઊંચો કરી દે, આપણને આમ લાગે નાના માણસ ને કેમ છે ભાઈ, તો પેલા ને માન પૂછા ઓ મને ઓળખે છે, આ કરોડપતિઓ બધા ઓળખે ના કે પેલા ત્યાં નીકળતા હોય ને ટીસી ને કેમ છો મને કેમ છો કે બાજુમાં 4-5 લોકો બેઠા, હે કે તમારે ઓળખીતા દર વખતે એમ લાગે કે જો મને આ ઓળખે છે. આના પછી સમજાય કે જયારે ભાવોથી જ તે આપણે સુખ ને દુઃખ ભોગવીએ છીએ, ભાવથી જ છે. તો પછી હવે આપણે ભાવોને જ બદલાવાના રહ્યા, બીજું કશું જ બસ. તો બધું ભાવમાં છે ને, કરોડ રૂપિયા જેબમાં છે ને બેંકમાં છે કે નથી, કે બહાર બીજાના બેંકમાં છે, શું ફરક પડે? જમવાનું બરાબર વળે છે, બધી શોખ પોસાય છે, તો પછી કરોડ ની જરૂર ક્યાં? એ પોસાય છે, બધાના પોસાતા જ હોય. પોસાય છે એટલે ઘણા દર્શના બી પોસાતા હોય છે. એને જ કરવાનું તો એ જ હોય છે કે ત્યારે પરિણતિને ત્યાં જ પુરુષાર્થ ત્યાં જ જેટલો બને એટલો પુરુષાર્થ ને, કારણ કે ઉદય તો છે, પણ એ કે ઉદયમાં તમે હવે ભળો છો, કેટલા ભળો છો, એ બધું પુરુષાર્થ એ તમારા હાથમાં છે. અને ભળવું ન ભળવાની ગણતરી શું, માપ શું, કે જેટલા અંશે તમારી એ સમયની જાગૃતિ એટલા અંશે તમે નથી ભળ્યા, અને જેટલા અંશે વિસ્મૃતિ એટલા અંશે ભળી ગયા. મિથ્યાત્વની સાધના ચાલે છે સમજ વશી થવા માટે, સમજ વશીની સાધના ચાલે છે વિતરંગી થવા માટે. બરાબર, સાધના બંને કરી રહ્યા છે, બંનેને કરવું જરૂરી છે. અને સિદ્ધ ભગવાનની પણ સાધના ચાલુ છે, સંસારી બીજી વાર ન થઈ જાય એના માટે. હા, કારણ કે ત્યાં પણ અનંત વીર્ય કીધું છે ને, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ ને અનંત વીર્ય. તો અનંત વીર્ય નો મતલબ શું, કે અનંત કાળ સુધીનો એવો પોતાના સ્વરૂપમાં પુરુષાર્થ, એવી સ્વરૂપમાં સ્થિરતા, એ જ અનંત વીર્ય છે. 2 પ્રકારનું છે, એક તો લખપતિ છે અને કરોડપતિ થવું છે. કરોડપતિ થવા માટે સવાર સાંજે મહેનત કરે છે આખો દિવસ, તો એ એક પુરુષાર્થ. અને કરોડપતિ થઈ ગયા પછી કઈ પુરુષાર્થ નથી કરવાનો એમ નહીં, કરોડપતિ રૂપે ટકી રહેવાનો પુરુષાર્થ. પણ 2 માં અંતર કેટલું છે કે આમાં જે આખો દિવસ ભૂખ્યા રહેવું પડે છે એવું ત્યાં નથી. આખો દિવસ ત્યાં ઓફિસમાં બેઠો રહે કામ, પછી તો કરોડ થઈ ગયા પછી શાંતિ છે નિરીક્ષણ જ કરવાનું છે. તો સિદ્ધ દશામાં એવું જ છે કે ત્યાં પછી ભોગ ઉપવાસ ને ભૂખ એ બધું ત્યાં નથી, ત્યાં પછી આનંદ છે, બસ નિરીક્ષણ જ કરવાનું છે જે કમાયો છે મુનિ અવસ્થામાં. પુરુષાર્થ તો છે જ તે, દરેક સમયે એ જાગૃતિ એ માંગે છે, અને દરેક સમયની જાગૃતિનું ફળ દરેક સમયે છે. એ ત્યાં દરેક સમયે સિદ્ધ ભગવાન જે સમયે પુરુષાર્થ કરે છે એ પુરુષાર્થનું ફળ એ જ સમયે છે. ખાસ તો વાત એ જ સમયે મળે છે, એટલે ઇન્સ્ટન્ટ મળે છે, એના ઉપર એટલું જોર નથી આપવાનું, પણ એ કે હવે બીજા સમયે નથી જ મળવાનું પાછું, ત્યારે અનંતકાળ સુધીનો પુરુષાર્થ સિદ્ધ થાય છે. કારણ કે મહાવીર ભગવાને એ 2500 વર્ષ પહેલા જે અંતર્મુહૂર્ત માટે જે સ્વભાવમાં લીન રહ્યા અને કેવળ જ્ઞાન પામ્યા, એ પુરુષાર્થનું ફળ એવું મળ્યું કે અનંતકાળ સુધી હવે સિદ્ધ દશાને ભોગવશે. એમ નથી કે અનંતકાળ સુધી સિદ્ધ દશાને ભોગવવાનું એ જે ફળ છે એ તો જે સમયે સિદ્ધ દશામાં હશે એ સમયે પોતાના સ્વરૂપમાં લીનતા રૂપ જે પુરુષાર્થ છે એ એનું કારણ છે, પેલો કારણ થોડું છે. ભગવાનને પણ પુરુષાર્થ છે. ગઈકાલે મેં તમારી સાથે સારી રીતે વાત કરી એટલે મારે તમારી સાથે આ સંબંધ છે એવું થોડું છે. અત્યારે સારી રીતે વાત કરું છું એટલે સંબંધ છે, કારણ કે અત્યારે ખરાબ શબ્દ કહ્યું અત્યારે સંબંધ બગડી જાય. પેલા તો સારી રીતે વાત કેટલી વાર કરી હતી, પણ એ ના ચાલે, કારણ કે એ વાતનું ફળ એ ટાઈમે મળી ગયું હતું. હવે આ વાતનું ફળ આ કાળે મળ્યું, એટલે વર્તમાનનું ફળ જ વર્તમાનમાં છે, એની આગળ પાછળ કઈ નથી. એટલે કે છે કે જ્યાં બધા જે આતંકવાદીઓ જે આટલા પાપ કરે એના ફળને ભોગવ્યા વગર આટલા જલસા કરતા કરતા દેહને છોડી દે છે, એમ કે તો ફળ તો ભોગવ્યા નહીં. અરે જે સમયે એને હિંસાના અને જૂઠના જે ભાવો બધા કર્યા હતા એ જે આકુરતામાં રહ્યા ને એ જ એનું ફળ એને ભોગવી લીધું ત્યારે જ. તો આપણે એ સમયે બહારની ફેસિલિટીને જોઈને એમ માન્યું કે ના એ તો જો આનંદમાં રહ્યા,
અને આ વિચારોના અંદર સુખ છે ને એના કારણે શું થાય છે કે આ સિદ્ધાંતને જો સમજી લેવામાં કે સુખ ખાલી અંદરના ભાવોમાં જ છે, તો પછી જે જીવને સુખી છું એવો જે બતાવવાનો ભાવ આવે છે ને એ ભાવ ટળી જાય અને સુખી થવા ઉપર એ વધારે જોર આપે, સુખીપણાને બતાવવા કરતા. બતાવવાની વસ્તુ એ હોય છે જે નથી હોતી, પૂર્ણ નથી હોતી, એ બતાવવાની હોય. સાધુને કોઈ હરાવતું કેમ નથી, હરાવી શકતું કેમ નથી? કારણ કે સાધુને જીતવાનો જ ભાવ નથી, અને જેને જીતવાનો ભાવ ના હોય ને એને કોઈ ન હરાવી શકે. જીતવાનો જ ભાવ નથી. જેને જીતવાનો ભાવ છે ત્યાં જ બીજો પક્ષ ઉભો થાય છે હારવાનો. અને આજ સુધી જે જીતવા ગયા છે એ હાર્યા જ છે, અને જે હારી ગયા છે એ ખરેખર જીત્યા છે. આ સિકંદર આખી દુનિયાને જીતી લીધી, પણ અંતે તો હાર્યો ને. અને આ પહેલેથી હારી ગયા કે લો મૂકી દીધું બધું ઘરનું ઘરમાં અને નીકળી પડ્યા. જે એ ખરેખર જીત્યા. બાહુબલી પણ ભરતને જીતવા ગયા ત્યારે હાર્યા. હા, જીતી અને જયારે હાર્યા હવે મૂકી દીધું કે મારે જીતવું જ નથી, શું મતલબ એ પછી જીતી ગયા. એટલે જ ક્યારેય બીજાની સામે હું સુખી છું એ બતાવવું નથી. ઘણી વખત એવા સરસ એવા કપડા પહેર્યા હોય ને ત્યારે એ વિચાર આવે કે આ ખરાબ થઈ જશે તો આ ખરાબ થઈ જશે, અને પહેલેથી જ તે તમે એવા પહેરી લીધા છે તો પછી તમને વિચાર જ નથી એનો, તો ત્યાં તમને શાંતિ આનંદ છે. કારણ કે જ્યાં તમારો પેલો ભાવ નથી તો એ ભાવ દૂર થવાના પછી બીજા ચાન્સ જ રહેતા નથી. સુયેટ કપડા પહેર્યા તો આપણે દાગ ના પડે, અને નાઇટ ડ્રેસ પહેરેલો હોય તો ગમે તેમ આપણે વિચાર પણ નથી કરતા, બેસી જાય ગમે તે કરી દઈએ. અજ્ઞાનતા છે એટલે એવું વિચાર કરો, અજ્ઞાનતા છે. આ જીવ હજુ એમ જ માને છે. મને ઘણા લોકો એમ કે તમે આ રાતના કપડા પહેરીને જ અહીંયા પ્રવચન આપવા થયો છો અમારા ઘરે, કે દિવસના ટાઈમે કે સુતા સીધા ઉઠી તો આવતા રહ્યા છો આમના વચ્ચે કે ભાઈ ત્યારે એમ ન થાય કે આવું કેમ કે અજ્ઞાનતા છે. જીવ એમ માને છે કે આવા પહેરવામાં આનંદ છે, આવા પહેરવામાં આનંદ છે, બીજાને બતાવવામાં આનંદ છે, અને એમાં જ દુઃખ થઈ જાય છે. કે એ ભાવોને જ પોષવા જાય છે ને એમાં ને એમાં પોતે વિચારોના અંદર એ ફ્રી નથી રહી શકતો. કારણ કે આત્માનો વિચાર કરવા માટે થઈને ટાઈમ હોવો જોઈએ ને તમારી પાસે. ટાઈમ છે જ નહીં, કારણ કે એ જ વિચાર ચાલુ રહી છે કે હું આને બતાવું સુખી છું, આને બતાવું સુખી છું. એ સુખી છું એ બતાવવાના વિચારોમાં એટલો બિઝી હોય છે કે એને થોડો પણ સ્પેસ નથી મળતો કે લાવ હું આત્મા છું એવો વિચાર કરે. અને એટલા માટે કીધું આ સાદગીનું મહત્વ પણ એટલે કીધું કે તમે સાદગીમાં આવી જાઓ ત્યારે પછી તમને એ ભાવ નીકળી જાય છે. 5 ઇન્દ્રિયના વિષયના ભોગોથી તમે નિવૃત્ત થયા, તો મારે તો આ ખાવામાં આ વસ્તુ જોઈએ, તે આ વસ્તુ ખાવામાં જોઈએ, તે ભાવ એને કર્યો, અને એના કારણે શું થયું કે તરત જ એક અડધો કલાક પહેલા તેના વિચારોમાં આવી જાય છે ખાવામાં બરાબર હશે કે નહીં, બરાબર હશે કે નહીં. અને એ વિચારોમાં એટલો બિઝી રહ્યો કે જેના કારણે થઈને અડધો કલાક સુધી આત્માનું ચિંતન કરી જ ન શક્યું. અને જેને હવે પડી જ નથી કે જે હશે એ હશે, તો હવે ટાઈમ પૂરેપૂરો છે, અડધો કલાક સુધી વિચારે આત્માનું. જે વિષય ભોગોની વૃત્તિ જેની ટળી ગઈ એની પાસે પૂરો સમય મળી ગયો હવે, કારણ કે જે સમય એ વિષય ભોગોના વિચારો જે હતા એ ખેંચીને લઈ જતા હતા. એમ હવે જે આવો વિચાર અંદરમાં અત્યારે ચાલી રહ્યો છે, અંતરમાં એ વિચારમાં પ્રતીતિ થવી જોઈએ. આ વિચાર ચાલે છે, હવે ક્યાંથી આપણે અટકી જઈએ છીએ આ છે કે વિચારો ચાલતા હોય છે, તેમ છતાંય તે અત્યારે આપણા ઉપર કોઈ ઘટના ઘટે અત્યારે દુઃખ થાય છે. કેમ દુઃખ થાય છે? કારણ કે આ વિચારો એ શ્રદ્ધામાં પરિણમ્યા નથી. વિચાર શ્રદ્ધા નથી બન્યા. એ પ્રસ્તાવ રજૂ થઈ ગયો છે, એના ઉપર સિક્કો નથી લાગ્યો, બસ ચેક લખાઈ ગયો છે, સહી બાકી રહી ગઈ છે. લખાણ બધું બરાબર છે પણ સિગ્નેચર વગર એ બધું જ ઇનવેલિડ છે. તો એવી રીતે હવેનો જે પુરુષાર્થ કરવાનો છે એ આ જ્ઞાન ઉપરનો પુરુષાર્થ નથી કરવાનો. જ્ઞાન તો આટલું બરાબર છે. હવે તો ચેક ને તમે થોડો વધારે સુધારો આમ કઈ ડિઝાઇન બનાવવા જાય છે ક્યારેક ઇન્વેલિડ થઈ જશે. હવે કઈ એના વધારે નહીં કરો. હવે તો જેટલું છે
એવા સિક્કો મારવાની વ્યવસ્થા એ કહેવા આના પર શ્રદ્ધા કેમ થાય? મોટા ભાગની કોશિશ એવી જ થઈ રહી છે કે બધાએ જેટલો જરૂર જેટલો હતો એટલો ચેક લખાઈ ગયો છે. હવે કોઈ એના ઉપર ડિઝાઇન બનાવે છે, કોઈ આ કરે છે, કોઈ તે કરે છે, કોઈ જાત જાતના બધું. પણ એનો સમય જે છે એ ત્યાં શ્રદ્ધામાં નથી લગાવતા, મતું મારવામાં, સિગ્નેચર કરવામાં નથી લગાવતા, અને ડેકોરેશનમાં જાય છે. સાંભળિત કરવાનું છે અને દરેક ક્ષણે પકડવાનું છે. પરિણતિની નિર્મલતા વધારતા જવા અને માપતી રહેવાની, પરિણતિને માપવાની એ પણ એક કામ કરવાનું છે. કારણ કે બંને દ્રવ્ય સ્વભાવની શુદ્ધતા અને પર્યાયની અશુદ્ધતા બંનેને ચાલે. તાવ આવ્યો છે ને 101 તાવ છે તો થર્મોમીટર થી માપતો રહેવાનું. પણ એ માપવું એટલે માટે જરૂરી છે કારણ કે હજુ જેટલી અશુદ્ધતા છે એની ખબર પડે. કેટલો ઉતરી ગયો એનાથી મતલબ નથી. થર્મોમીટર ને થી તાવ માપીને આપણે તાવ માપવા નથી માંગતા, પણ માનો કે એ શરીરનું ટેમ્પરેચર 98.5 ડિગ્રી છે તો એનાથી આજે વધારે 101 સુધી જે પહોંચી ગયો છે તો આટલું આ વધારે છે, આટલી આ મલિનતા છે, આટલી બીમારી છે. એ બીમારીને માપવાનું સાધન છે, શરીરને માપવાનું સાધન નથી. થર્મોમીટર થી તાવ મપાય છે ને, શરીર થોડું માપવાનું છે આપણે. અને એ જ રીતે કે આપણે હવે જયારે આપણી બીમારી માપવાની છે, તમને જે ક્રોધ આવે છે ક્રોધ તે મારી બીમારી થોડી છે, તો એ મારે માપવાની નથી કે બીજાને કેટલો ક્રોધ છે, બીજાને કેટલું અભિમાન છે. મારે તો મારા અંદર જે બીમારી પડેલી છે એ બીમારી માપવાની છે. એ બીમારી કેમ ખબર પડશે કે બીમારી કેટલી વધારે છે? કે મને અહીંયા આ હાથ મારો તૂટી ગયો છે તો અત્યારે હું બીમાર છું. હવે એ બીમાર છું તો એની ખબર કેમ પડે કે ગઈકાલ કરતા આજે હવે થોડી રાહત છે, તો ગઈકાલે બીમારી વધારે હતી આજે બીમારી ઓછી છે. આ વધારે ને ઓછાનો હિસાબ શું? એ ગઈકાલે તો તમે ખાલી હાથ લગાવતા હતા તો પણ દુખતું હતું, અને આજે હવે ઓછું દુખે છે. એ દુઃખ એ બીમારીને માપવાનો ઉપાય છે. તો મારા અંદર કશાય કેટલા પડેલા છે ખબર કેમ પડે કે ગઈકાલે તમે મને એક શબ્દ પણ ખરાબ કહેલો તો મને અંદરમાં બહુ દુઃખ થઈ જતું હતું, અને આજે હવે તમે મને 10 શબ્દ પણ ખરાબ કહો છો, મને દુઃખ નથી થતું. આ દુઃખ નથી થતું એનો મતલબ એ કે આટલો કશાય ઘટ્યો છે. કશાય માપવામાં ક્યારેય નથી આવતો, દુઃખ પકડમાં આવે છે, કશાય પકડમાં નથી આવતો. કે મને કેટલું અભિમાન ઘટ્યું એ ખબર નથી પડતી, પણ દુઃખ નથી થતું, બસ એનો મતલબ એટલા અંશે કશાય ઘટ્યો છે. અને જેટલું દુઃખ મને વધારે થઈ ગયું એનો મતલબ કે હજી મારામાં આટલો કશાય વધારે પડેલો છે. દુઃખથી જ મપાય છે બીમારીને. બીમારી અંતરના ભાવ છે. કોઈ પર દ્રવ્ય એના માટે, કોઈ પર વસ્તુ એના માટે જવાબદાર નથી. આવો વિચાર વારંવાર ચાલતા, આ વિચાર જે છે એ વિચારથી પછી શ્રદ્ધા તરફ આવવાનું છે. જયારે આ ઘટના ઘટી છે, ઘટના તો નિરંતર ઘટી રહી છે, નિરંતર ઘટી રહેલી ઘટનામાં પોતાનું જ્ઞાતાપણું કેટલું રહે છે, જેટલા અંશે એનું જ્ઞાતાપણું ટકીને રહ્યું એટલા અંશે એના નિર્મળતા પ્રગટ થઈ એમ સમજવું, એટલા અંશે એનું દુઃખ દૂર થયું એ સમજવું. આત્માને બંધ રહિત જ માન્યો, એના કારણે એને બંધ જ થયો. કારણ કે નિશ્ચયાભાસી જીવ હોય તો નિશ્ચયાભાસીને તો કર્મના બંધ અટક્યા ન હોય, આશ્રવ બંધ ચાલુ જ છે. બે વસ્તુ છે, આત્માને બંધ રહિત જ માને તો બંધ જ થાય, અને આત્માને દ્રવ્ય સ્વભાવથી બંધ રહિત જ માને તો મુક્તિ જ થાય. બંધ રહિત તો માને પાછો, મુક્તિનો ઉપાય પણ પાછો આ જ છે, બંધ રહિત માનવાનો. અને બંધનનો માટેનું કારણ પણ બંધ રહિત માન્યો એ છે. અંતર એટલું છે કે બંધ રહિત જ માનવો
એ બંધનું કારણ છે, અને દ્રવ્ય સ્વભાવથી બંધ રહિત માનવો એ મુક્તિનું કારણ છે. આ અપેક્ષા ઘટિત થાય તો ફરક છે. તો એકાંત ન થઈ ગયો કે દ્રવ્ય સ્વભાવથી હું શુદ્ધ છું એમ માન્યું, તો દ્રવ્ય સ્વભાવથી શુદ્ધ છું એમ માને છે તો હજી અશુદ્ધતા તો લીધી જ નહીં. દ્રવ્ય સ્વભાવથી હું બંધ રહિત છું એમ માન્યું તો બંધાયેલો છું તો એવું માન્યું જ નહીં. એ કહેવાની જરૂર નથી. એ બીજો પક્ષ ત્યાં પછી સિદ્ધ થઈ ગયો. એક પક્ષ સિદ્ધ થતા ઓટોમેટિક બીજો પક્ષ સિદ્ધ થાય છે કે દ્રવ્ય અપેક્ષાએ હું બંધ રહિત છું એનો મતલબ પર્યાય અપેક્ષાએ બંધ સહિત છું. અપેક્ષા લાગી ગઈ એટલે નાસ્તી ને આસ્તીનો પક્ષ, આસ્તી કહીએ નાસ્તીનો પક્ષ આવી જાય. હા, એટલે બંને વસ્તુ એ છે કે દ્રવ્ય, આમાં મુખ્યતા છે દ્રવ્ય દ્રષ્ટિ અને પર્યાય દ્રષ્ટિની. અન્ય દર્શનોમાં શું છે, બધે એકાંત 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 છે, અને એ એકાંત જૈન દર્શનમાંથી જૈન દર્શનમાં અનેકાંત છે. કોઈ એવું પણ ઉપાય શોધ્યો કે હિન્દુઇઝમમાંથી, બુદ્ધિઝમમાંથી, પછી સાંખ્ય, મીમાંસક, નૈયાયિક, વૈશેષિક, યોગ, ચારવાક, આ બધામાંથી સારું 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 લઈ રહી અને એનો જે બનેલો દર્શન છે બૌદ્ધ મત છે, તો કે એને અનિત્યને માન્યું, અનિત્યના એકાંતને માન્યું. વેદાંત છે એને નિત્યના એકાંતને માન્યું. તો નિત્ય અને અનિત્ય આ બધાનું મિક્સ, એનું નામ જૈન ધર્મ છે. બધાના આમાં બધું ગર્ભિત છે જૈન ધર્મમાં. એમ કે બાકી બધામાં અહીંયા કોઈ જગ્યાએ અનિત્ય છે તો કોઈ જગ્યાએ નિત્ય છે, કોઈ જગ્યાએ શુદ્ધ છે, કોઈ જગ્યાએ અશુદ્ધ છે. જૈન દર્શનના અંદર એ છે કે બધાનો સમૂહ, એનું નામ જૈન દર્શન. આમ નથી. ક્યારેય પણ મિથ્યા એકાંતવાદી, આ બધા મિથ્યા એકાંત હતા, એ સમ્યક એકાંત થોડા હતા. અને મિથ્યા એકાંતનો સમૂહ કરીને પણ એક કરી દેવામાં આવે તો એના કારણે સમ્યક એકાંત નથી તૈયાર થઈ જતું. એટલે શું કે એક તો હું તમારી એક આંખ લઈ લઉં, તમારો એક કાન લઈ લઉં, કોઈનું નાક લઈ લઉં, અને કોઈનું શરીર લઈ લઉં, કોઈના હાથ લઈ લઉં, અને પછી એક શરીર બનાવી નાખું. અને એ શરીર હવે જીવતું જાગતું થઈ જાય. એ શરીર ખાલી એક મળદું જ છે. પછી શરીર તૈયાર તો થઈ ગયું પણ એ કામનું કંઈ નથી. એ આના જેવું તો છે જ નહીં. એટલે બધાનો અંશ લઈ લેવાથી અને એનો જોડી દેવાથી એ સમૂહ ઉભો નહીં થાય. હા, એવું એક આકર્ષણનું કાર્ય થઈ જશે કે બધી જગ્યાએ થોડું લીધું અને એક તૈયાર કર્યું અને આ શરીર તૈયાર થઈ ગયું, ખેતરમાં મૂકી દીધું ચાડિયા તરીકે, અથવા તો કોઈ એવા જગ્યાએ મ્યુઝિયમમાં મૂકી દીધું કે જો આવું નાક છે, આવું નાક છે, આ છે, જો આવું આકર્ષણનું કારણ થઈ જશે પણ એ કાર્યકારી નહીં થાય. અને કેટલાય લોકોએ એવું કર્યું છે ભારતીય દર્શનના. અત્યારે તો એવી રીતે કે પ્રવચન આપે ને, પ્રવચનના અંદર બધાનું નામ લે, આઈ સાચા છે, આઈ સાચા છે, આઈ સાચા છે, આઈ સાચા છે. આ રજનીશનું એ જ હતું, બધાનું નામ લે, બૌદ્ધિઝમનું નામ લે, ક્રિશ્ચનનું નામ લે, મુસ્લિમનું નામ લે, બધાના નામ લે. આકર્ષણ થઈ શકે જયારે તમે બધાનું ભેગું કરો છો, તો ભેગું કરીને જે તમે તૈયાર કર્યું એ આકર્ષણનું કારણ બની જશે, પણ એ વસ્તુ સ્વરૂપને યથાર્થ બતાવવા વાળું એ નહીં થાય. એટલે જૈન દર્શન સમસ્ત એકાંતવાદી દર્શનોનો જે સમૂહ છે એમ નથી. એના બધા છાંટા છે. એના બધા છાંટા છે. જૈન દર્શનના બધા જુદા જુદા પડકાર છે. કોઈ આ પકડું પકડ્યું, કોઈ આ પકડ્યું, કોઈ આ પકડ્યું, અને એ બરાબર ન કરી શકે. હા, એટલે બરાબર છે. જ્યારે આખું શરીર અત્યારે આની સાથે જ છે, આ આંખ છે અત્યારે જોવાનું કામ કરે છે. હવે કોઈ આંખને કાઢી લીધી, હવે આંખ જોવાનું કામ નહીં કરે, કારણ કે એને આંખને જ પકડી. તો એ આંખને જ પકડી લેવાથી, અલગ કરી દેવાથી એ આંખનું જે પ્રોપર કામ હતું એ પણ બંધ થઈ ગયું. એ તો ત્યાં સુધી સાચી હતી જ્યાં સુધી આ બધા સાથે મળેલી હતી. એટલે
દ્રવ્ય નિત્ય છે, આ વાક્ય છે કોઈ પકડીને કાઢી નાખ્યું. હવે દ્રવ્ય નિત્ય છે જે બહાર કાઢીને અલગ કર્યું છે એ પણ ખોટું થઈ ગયું છે, કારણ કે એ પણ નિત્ય ત્યાં સુધી સાચું હતું જ્યાં સુધી દ્રવ્ય અનિત્ય વાળું બીજો પક્ષ અહીંયા હતો. એ બે સાથે હતા ત્યારે એ સાચું હતું, પણ એને એકલું અલગ લઈ ગયા ત્યારે એ જે સાચું હતું એ પણ ખોટું થઈ ગયું છે, એ પણ નકામું થઈ ગયું છે. આ દ્રષ્ટિએ કે આપણે એમ કહીએ ને આત્મા જાણનારો દેખનારો છે, આત્મા જાણે છે દેખે છે, તો જાણવાનું કામ આત્મા કરે છે કે જ્ઞાન કરે છે? જાણવાનું કામ તો જ્ઞાનનું છે. તોય તે એમ કહેવામાં આવે છે કે આત્મા જાણે છે, કારણ કે એનું કારણ છે કે આ જ્ઞાન છે એ જ્ઞાન એકલું રહીને અલગ રહીને નથી જાણી શકતું ક્યારેય. જેમ કે આ જોવાનું કામ કોણ કરે છે? કે આંખ કરે છે. જોવાનું કામ તો આંખ જ કરે છે. પણ હું ક્યારે પણ એમ કહું કે વસ્તુપાલભાઈ મને જોયો હતો તો એ તો આખું શરીર એક સમૂહ છે બધા અંગોનું, એ એક આંખ થોડી છે. જોવાનું કામ તો આંખે કર્યું હતું, પણ એ આંખે જોવાનું કામ કર્યું, પણ એ આંખ એકલી અલગ રહીને ક્યાંય અલગ છૂટી પડીને જોઈ નથી શકતી, એ આની સાથે જ રહીને જોઈ શકે છે. એટલા માટે આરોપ આખા શરીર ઉપર આવે છે. એવી રીતે એક જ્ઞાન નામનો ગુણ છે અલગ થઈ જાય અને વસ્તુને જાણે એ નથી સંભવ. એ આત્મા દ્રવ્યની સાથે અભેદ છે અને વસ્તુને જાણે છે, એટલે એમ જ કહેવાય કે આત્મા જાણે છે, જ્ઞાન જાણે છે એમ નહીં કહેવાય. કે આ ભાઈની આંખે મને જોયું એમ નહીં, આ ભાઈએ મને જોયું. એટલે કે એ સર્વથા એકાંત જે છે, સર્વથા એકાંત, સર્વથા એ પણ એક એકાંત છે. જયારે આમ લાગે ને આત્મા સર્વથા નિત્ય છે અને આત્મા એકાંતે નિત્ય છે. આ બે વાતમાં એકાંત આવ્યો, સર્વથા કહીએ ને એકાંત કહીએ. જૈન દર્શન ને આ બંને શબ્દ માન્ય છે. કેવી રીતે? આત્મા દ્રવ્ય દ્રષ્ટિએ સર્વથા નિત્ય છે. આત્મા દ્રવ્ય દ્રષ્ટિએ એકાંતે નિત્ય છે. સર્વથા કો કે સર્વથા કો કે એકાંત કો, બે એકબીજાના પર્યાયવાચી છે. સર્વથા કો કે એકાંત. જૈન દર્શન સર્વથાવાદી દર્શન પણ છે, એકાંતવાદી દર્શન પણ છે, પણ સર્વથા એકાંતવાદી દર્શન નથી. બે વખત જ ન હોવું જોઈએ, કે બે વખત જ પાછું મિથ્યા થઈ જશે. જ એમ જેમ ત્યાં કીધું ને પણ જે છે ને પણમાં પણ જ ન આવી જવું જોઈએ. એ જકાર જે બીજો જકાર જે છે એ ખતરનાક છે. એક જકારમાં હજી વાંધો નથી, બીજો જકાર ન આવવો જોઈએ. આનો ઉત્તર હવે સાર એ છે કે પોતાને વર્તમાનમાં પર્યાયથી અશુદ્ધ જાણો અને દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ જાણો. એ જ અનેકાંત દ્રષ્ટિએ આત્માને જાણ્યો એમ કહેવાય. નહીં તો એકાંતથી આત્માને જાણે એટલે એક જ પક્ષથી આત્માને જાણે તો એ બીજા પક્ષને તો એને જાણ્યો નથી, અહીં સુધી કે આ પક્ષને પણ સાચા રૂપમાં જાણ્યો નથી, એટલે એને કઈ નથી જાણ્યું. એમ ન કહેવાય કે કોઈ એક આ નિશ્ચયના સિદ્ધાંતને જાણી લીધો, વ્યવહાર નથી જાણ્યો એટલે એને અડધું કામ તો થઈ ગયું છે, અડધું જ કામ બાકી છે. એનું હજી પૂરેપૂરું કામ બાકી છે. અને અત્યારે તો એ બહુ મોટી ગડમથલમાં છે, કારણ કે એને તો આ જે એકાંત જે છે એકાંત કઢાવવો એ બહુ તકલીફ પડે છે. ભોળા જીવોને તત્વની સમજણ આપવી એ બહુ સરળ છે, પણ આ જેને એકાંત નિશ્ચયનો જેને પકડેલો હોય એ છોડાવવો કેટલો અઘરો છે.
એ બીજી બાજુ. આજે માનો તમે જન્મથી લઈને આ ક્રિયાકાંડ બધું કરતા હો, પૂજા ભક્તિ બધું કરતા હો, ટીકા ટીલા કરતા હો ને એવી રીતે, અને હું તમને એમ કહું કે આ બધું બંધ કરી દો, એ તમે નહીં કરી શકો. બહુ તકલીફ પડશે. અને એક જે એવો છે કે જેને હું કઈ કર્યું જ નથી એમ કહું કે આ ક્રિયાકાંડ જે છે ખરેખર ધર્મ નથી, તરત જ આ બરાબર છે. એટલે પેલું એકાંત એટલો દ્રઢ થઈ ગયો એટલે એને છોડાવવું અઘરું પડે પછી. આ એક નિશ્ચયાભાસી સંબંધી એક પ્રશ્ન થયો. હવે પ્રશ્ન નંબર 203 એ પણ નિશ્ચયાભાસીનો પ્રશ્ન છે. જ્ઞાનીના ભોગ નિર્જરાના હેતુ છે, કેમ? આ જાણીને અજ્ઞાનીએ શું કરવું? જ્ઞાનીના ભોગ નિર્જરાના હેતુ છે, સમય સાર કહે છે. પહેલા તો એ જ કે આ વાત સાચી છે કે હા સાચી છે. નિર્જરા થાય છે જ્ઞાનીને. જ્ઞાનીના ભોગ નિર્જરાના હેતુ છે. કોની વાત કરી છે કે જ્ઞાનીની વાત કરી છે? પેલા તો અજ્ઞાનીની વાત નથી. એટલા માટે અજ્ઞાનીએ શું કરવું? તો કે પેલા એને જ્ઞાની થઈ જવું. જ્ઞાનીને ભોગના કાળે પણ નિર્જરા કેમ થાય છે? કારણ કે ચોથા ગુણસ્થાનમાં, આ ખાસ કરીને ચોથા ગુણસ્થાન વર્તી જ્ઞાનીની વાત છે કે જે ભોગોના અંદર એવા જોડાયા છે કે જે ચોથા ગુણસ્થાને અવિરત સમ્યક્ત ગુણસ્થાન છે, પાંચમામાં તો અણુવ્રત છે અને છઠ્ઠામાં તો મહાવ્રત છે. એટલે તો ભોગનો પ્રશ્ન જ નથી. આ તો ભોગ હોય અને ભોગના કાળે નિર્જરા થાય એટલે ચોથા ગુણસ્થાન વર્તી જ્ઞાનીની વાત છે, જેને ભોગ છે. તો કે છે ચોથા ગુણસ્થાને પણ અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભનો અભાવ થયો છે. એટલે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું. 4 પ્રકારના ચારિત્ર છે. સ્વરૂપાચરણ ચારિત્ર, દેશ ચારિત્ર, સકલ ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર. તો એ સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું છે. અને એના કારણે ભોગના કાળે પણ જ્ઞાનીને પરિણતિ શુદ્ધ છે અને અંતરની જાગૃતિ છે. અંતરની જાગૃતિ છે એટલે ખાલી ઊંઘના કાળે, એટલે ઊંઘના અને જાગતા એ દરેક સમયે જ્ઞાનીને અંતરમાં એ પ્રતીતિ અને પરિણતિ, પ્રતીતિ તો 100% શુદ્ધ છે, પરિણતિમાં પણ આ અંશે નિર્મળતા પ્રગટ થઈ છે. જેટલા અંશે આ ભોગ નિર્જરાના કારણ છે એમ જયારે કહેવામાં આવે છે, એનો અર્થ એ થયો કે ભોગોને છોડી દેવા માત્રથી ધર્મ થઈ જાય કે ભોગ ભોગવવાથી ધર્મ થઈ જાય એમ નહીં. પૂર્વે બાંધેલા કર્મ છે. હવે જો કે એક ગાડી છે, એ ગાડી મળે એના માટે 100 કર્મ આત્મામાંથી ખાલી થાય. જ્ઞાની છે, ગાડી મળી, 100 કર્મ આત્મામાંથી ખાલી થયા. પણ જ્ઞાનીને એમાં સુખ બુદ્ધિ નથી, પણ રાગ છે જ. તો રાગના કારણે 10 આવ્યા નવા કર્મ. તો આજે 90 ગયા ને, બસ તો આ નિર્જરા. એટલે જ્ઞાની જેટલા ભોગવે છે એના કારણે સુખ બુદ્ધિ નહીં હોવાથી નવા બંધાતા નથી, અને એ વસ્તુ જે ભોગવાઈ ગઈ એમાં પુણ્ય ખર્ચાઈ ગયા, એ નિર્જરા થતી ગઈ. એ અપેક્ષાએ જ્ઞાનીના ભોગ નિર્જરાના હેતુ કીધા છે. કર્મની, કારણ કે ત્યાં પછી પાપની પુણ્યની વાત નથી, ત્યાં તો કર્મની વાત છે. અને કર્મ તો ખપ્યા છે આત્મામાંથી. ન ખપે, જો આ ન થાત તો ન ખપે.
કે ખપાવે ક્યાં? એટલે જ્ઞાનીના તો ભોગ હોય, જ્ઞાનીને તો ભોગ હોય એટલે ચોથા ગુણસ્થાનમાં હોય છે ને. ના તો પુણ્ય નષ્ટ થઈ જાય ને પાપનો માઇનસ થઈ જાય તોય પાછો તકલીફ. તો એકલું તો થાય જ નહીં. એટલે બે રીતે કર્મો ખપે, એક તો ભોગવાથી ખપે ને ઉદીરના પણ ત્યાં. હા, બે ચાલે છે, બે ચાલે બે ચાલે છે. અને ભોગથી જેટલા ખપે છે એનાથી વધારે તો આ પુરુષાર્થ ને નિર્જરાથી ઉદીરણાથી ખરી જાય છે. અનંત કાળના બાંધેલા અહીંયા તો એ વસ્તુ જ ક્યાં એટલી મળે? અહીંયા તો અનંત પુરુષાર્થ જે શરૂ થયો છે પણ આનાથી બંધાતા નથી એ વાત બતાવવા માંગે છે. ભોગના કાળે પણ બંધાતા નથી, એટેચ નથી, એટલે બંધાતા નથી. એટલા માટે નિર્જરાના કારણે છે. હવે ખાસ વાત એ છે કે એ નિર્જરાના હેતુ છે નિર્જરી જાય છે. બધી પ્રકૃતિની વ્યવસ્થા છે. ભોગ ભોગવે છે, નિર્જરી જાય છે. હવે પુણ્ય છે, પુણ્ય નિર્જરી ગયા. કારણ કે ભોગ પુણ્યના ઉદયથી મળે છે ને, નિર્જરી ગયા. બાકી રહ્યા પાપ. હવે પાપને નિર્જરવા માટે સાચું થઈ જાય છે કે પાપે કાઢવા તો પડશે ને પાછા. એટલે તો ભૂખું રહેવું પડે છે. બે કર્મને દૂર કરવા. કારણ કે ત્યાં તો તમને એટલે એ છે કે જો આ પુણ્યને છોડવા યોગ્ય જે કીધું છે એ તો પાપ પેલા પુણ્યને છોડવા યોગ્ય કીધું છે, અને આને માન્ય પુણ્યને પેલા ભોગવવા યોગ્ય કીધું છે. પાપ ના ફળ પછી ભોગવશું. વાત એ છે છોડવાની વાત છે. છોડવા મતલબ કે પાપ તમને એટલું અત્યારે નથી ફસાવતું જેટલું પુણ્ય ફસાવે છે. કારણ કે મોટા ભાગના જીવ આ પુણ્યમાં જ ફસી જાય છે. એ તો માની રહે છે કે આ ભાઈ ભૂખ્યા રહેવાનું નામ તો એ તો બરાબર છે, પણ કે આ ભોગો કેવી રીતે હોય? જ્ઞાનીને આ ભૂખ્યું રહેવું એ તો બરાબર છે, એ તો જ્ઞાનીને હોય. ઉપવાસ વગેરે અનશન વગેરે એ જ્ઞાનીને હોય, પણ ભોગો જ્ઞાનીને હોય. વિષયો એમને એટ્રેક્ટ નથી કરતા. સૌથી વધારે ભોગ એને જ હોય, જ્ઞાનીને છે. જ્ઞાનીને જોવાની તો આવે છે પણ જોવાની જ્ઞાની ઉપર નથી આવતી. જ્ઞાનીને જોવાની હોય, જોવાની જ્ઞાનીને ન હોય. પેલા પાપ ખપાવ્યા, પેલા પુણ્ય ખપાવ્યા, ભોગો ભોગવે એટલા, પછી બાકી રહ્યા પાપ. એ સાધુ દર્શન. અજ્ઞાનીની સ્થિતિ એ હોય છે. મિથ્યાત્વની ભૂમિકાના અંદર એ શું કરે છે કે પેલા પુણ્ય ખપાવે છે, ગાડી બંગલા ઘર આ બધું પેલા પુણ્ય ખપાવી નાખે છે, અને પછી પાપને ખપાવવા નરકની ગોદમાં જાય છે કે બાકી શું હવે. એ પણ એની સ્પીડ છે, એની રીતે પરફેક્ટ છે. જ્ઞાની પેલા પુણ્ય ને અહીંયા મહેલોમાં ખપાવી લે છે, પછી એ જંગલમાં વનના કાંટામાં કંકણમાં ત્યાં પાપ ખપાવે. સ્થિતિ એ છે કે ત્યાં તો પેલો બાંધ જ કરે છે, ખપાવવાની વાત નથી. જ્ઞાનીઓને તો ઓછા જ થાય છે, ઘટતા જ જાય છે. ક્યારેક પાછા એ કાળે પણ એવા પાપ એવા પુણ્ય પણ પાછા એવા બંધાઈ જાય. પુણ્ય ખપાઈ રહ્યા છે. ભોગો ભોગવવાના કાળે ભોગ ભોગવવાની સ્થિતિ છે, ચોથું ગુણસ્થાન છે, એ સમયે પુણ્ય ખરે છે, એવા પુણ્ય બંધાઈ જાય. એ પુણ્યનું ફળ તીર્થંકરની ભૂમિ દશાના અંદર ત્યાં રત્નોના વરસાદ ને ત્યાં પુણ્યના ઉદય ત્યાં પાછા નવા ચાલુ થાય છે. એટલે હું ઘણા લોકોને એ કહું કે તમે છે ને કે ભગવાનને આ બધો વૈભવ બધો કીધો છે, બધો તમને પણ આપવામાં આવશે, પણ પહેલા તમે એક કામ કરો કે એમણે દોરા માત્રનો પણ પરિગ્રહ પોતા પાસે નતો રાખ્યો એવી સ્થિતિમાં એકવાર તમે આવી જાઓ, અને પછી તમને બધું બોલવાનો અધિકાર છે કે જે આ તમને મળ્યું છે
એ બધું પુણ્યના ઉદયથી મળ્યું છે. એટલે હું ઘણા વિદ્યાર્થીઓને એમ કહું, આ બાજુ બધા પૈસાદાર વિદ્યાર્થીઓ છે તો એમ લોકોને એમ કહું ને કે તમે આ બધું ભોગવવાનું, આ 5 ગાડી તમે રાખો, તમે ઘરમાં 12 ગાડીઓ પડી છે, આ તમારા બિલ્ડિંગ તમે આવી રીતે બિલ્ડિંગના તમે 4 ફ્લેટ રાખેલા છે, 12 માળના બિલ્ડિંગ હોય, 4 ફ્લેટ તમારા છે, તમે એકલા છો, આ બધું સુકાવા બધું કરો છો. તો કે પુણ્યના ઉદયથી મળ્યું છે, આમાં અમે શું કરીએ? આ કર્મના સાથે કોઈ છંછડાય નહીં કર્મના ઉદયને. મેં કહું માંદા પડશો તો પછી દવાખાને જશો કે નહીં? એ કર્મના ઉદય છે, છંછેડતા નહીં એ ઉદયને, રહેવા દેજો, ઘરમાં પડ્યા રહેજો. ભલે એ પુણ્યના જ્ઞાનીઓને પણ મહેલ પુણ્યના ઉદયથી મળ્યા હતા, પણ તોય પુણ્યના ઉદયથી મળેલા એને છોડીને જતા રહ્યા ને. આ તો વિષયને ભોગવવા માટે તમારી આસક્તિ પડેલી છે એટલે તમે બહાનું બનાવો છો. વૈરાગ્ય નથી પ્રગટ્યો. વૈરાગ્ય પ્રગટ્યો તો બહાનું ન બનાવે કે પુણ્યના ઉદયથી મળ્યું છે. દુઃખ ન થવું જોઈએ. હા, કોઈ ફ્લેટ પર કબજો જમાવી લે તો તમને દુઃખ ન થવું જોઈએ. આયા તો પુણ્યના ઉદયથી મળેલું હતું એને પણ છોડ્યું. અને હા, પાછા પુણ્યના ઉદય આવશે પછી એને છોડવા માટે નહીં જાય. મહેલો રત્નો ને બધું વર્ષે એ બધું કઈક એમાં કોઈ ઇન્ટરફિયર નહીં કરે. એક વખત બુદ્ધિપૂર્વક તો પૂરો ત્યાગ કરી દીધો બસ, અને પછી બેસી ગયા, અને પછી હવે ઉપર જે કઈ પણ થાય તો પછી બધું ઉપસર. કોઈ કપડા પહેરાવી જાય, ગમે તે કરે શરીર ઉપર, એક વખત તો ત્યાગ કરે. બે પ્રક્રિયા માની. જ્યારે સમસ્ત પ્રકૃતિ થાય એના પછી પાપનો કે પુણ્યનો બંનેનો બંધ અટકી જાય છે. એટલે લગભગ અટકી જાય છે, સંપૂર્ણ નથી અટકતો. તો કે જેને સમસ્ત પ્રકૃતિ ગયું, હવે એને પુણ્ય કેમ ભોગવવાના બાકી રહે? એટલે એ નવા તો કઈ દેવલોકના કર્મ નથી બાંધતા, પણ જે ભૂતમાં બાંધેલા એ સમગ્ર દ્રષ્ટિ થતા પાપના એની સાથે જ એ સમયમાં ભોગવાઈ જાય છે. એટલે બાકી શું રહ્યું? તો કે જે બાકી રહ્યો છે ને, જે ક્રીમ જે બાકી રહ્યો ને, બાંધ્યું નથી એને સમય પ્રકૃતિ થયા પછી. બાંધે તો બધી પાછું સમયનો મતલબ જ નથી થતો. સમ્યક દર્શન પ્રગટ થઈ ગયા પછી 148 પ્રકૃતિઓમાંથી માત્ર 41 પ્રકૃતિઓનો જ બંધ અટકે છે, બાકી બધાનો નહીં. પછી તો બાકી ખરા ચાલુ છે. અને અહીંયા સુધી કે એવી પ્રકૃતિઓ કે જે દેવલોકમાં જે છે, અનુત્તરવાસી દેવ ને જે એવા બધા જે દેવ છે, તો એવા બધા, અને તીર્થંકર પ્રકૃતિને યોગ્ય એ બધા એવા બંધ જે તમે જેને ક્રેમ કહો છો, એવા બંધ તો ખરેખર સમ્યક દર્શન પછી જ પડે, એના પહેલા તો પડે જ ન હોય. કર્મ સિદ્ધાંત આ રીતે છે. તો સમ્યક દર્શન પ્રગટ થઈ ગયા પછી બંધ ન થાય. સમ્યક દર્શન પ્રગટ થયા પછી એવા પુણ્ય, હાઈ ક્વોલિટીના જે પુણ્ય છે એ ત્યારે જ બંધાય છે. મિથ્યાત્વની ભૂમિકાને, એ મિથ્યા દ્રષ્ટિને પાત્ર જ નથી એવા પુણ્યને બંધાવાને યોગ્ય. કે વજ્ર ઋષભ, નારાજ સહન ને એ બધા જે કર્મ છે એ બધા તો ત્યારે જ બંધાશે જયારે સમ્યક દર્શન પ્રગટ થઈ જશે પછી. મિથ્યાત્વની ભૂમિકામાં જે અમુક પુણ્ય એવા હોય છે કે જે ત્યાં પછી, પણ એ પુણ્ય એટલા ઊંચા નથી જે આવા સમ્યક દર્શન પ્રગટ થયા પછી જે પુણ્ય બંધ આવ્યા તો ન જોઈએ ને. જ્ઞાનીઓના પુણ્ય, અજ્ઞાનીના પુણ્ય ફરક હોય. ઉલટી ઇન્ટેન્સિટી પણ એની એટલી સ્ટ્રોંગ હોય પાછી. અહીંયા તો મિથ્યાત્વની ભૂમિકામાં બંધાયેલા હતા, એની સ્થિતિ ઘટી પણ જાય, વધી પણ જાય, ઓછાઈ થઈ જાય. અહીંયા તો બંધાણું એટલે બંધાણું જ. તીર્થંકર પ્રકૃતિ બંધાણી એટલે બંધાણી જ, અને એને કોઈ હવે ટાળી ન શકે, એની નિર્જરા પણ ન થઈ શકે, કઈ નહીં. હવે એને ભોગવવાની જ રહી એ પુણ્યને. તો એવું પુણ્ય બંધાણું, સ્ટ્રોંગલી પુણ્ય. આ વર્ણન આવે છે આમાં, ગોમટસાર કર્મકાંડ છે ને એના અંદર, કે કયા કયા ગુણસ્થાને કઈ કઈ પ્રકૃતિઓ કેટલી કેટલી બંધાય છે. પ્રકૃતિઓમાં કઈ એટલું નથી દમ, પ્રકૃતિઓમાં દમ એટલે નથી કારણ કે 148 પ્રકૃતિમાંથી ટોટલ 148 પ્રકૃતિ 8 કર્મની 14મા ગુણસ્થાને 5 સ્વર, રસ્તો સ્વર બોલતા જેટલો સમય લાગે એટલો કાળ બાકી છે મોક્ષને. 14મા ગુણસ્થાનનો કાળ જ આટલો છે, 10-15 દિવસ કે 10-15 કલાક પણ નહીં. 5
ઈ ઉ રી ને રી આ 5 સ્વર બોલતા જેટલો ટાઈમ લાગ્યો આટલા ટાઈમ 14મા ગુણસ્થાનમાં રહે. 13માંથી 14માં આવ્યા, 14માં આવતા પછી આટલા સમય રહે ને પછી સીધા એ મોક્ષે જાય. એટલે અરિયન ભગવાન જે હોય છે, તીર્થંકર ભગવાન જે 30 વર્ષ સુધી જે અહીંયા ઉપદેશ આપ્યો મહાવીર ભગવાને, એ તો 13મા ગુણસ્થાનમાં હતા, 14માં વાત નહીં. 14માં તો આટલો જ કાળ, બસ પેલો કાળ. હવે મારે કેવું એ છે કે જે એ 14મા ગુણસ્થાનમાં આટલો કાળ છે ને, એ કાળે પણ 14મા ગુણસ્થાનમાં 85 પ્રકૃતિઓ આઉટ ઓફ 148 85 પ્રકૃતિઓ ત્યાં સત્તામાં પડેલી છે. હજી એનો અભાવ નથી થયો, એ પુણ્યનો અભાવ નથી થયો, પડેલા છે. કહેવાનો અર્થ એ છે કે આટલો ટાઈમ હવે મોક્ષને બાકી છે, હજી 85 પ્રકૃતિ, મોર દેન 50%. શાના માટે બાકી છે? શા માટે? પ્રકૃતિઓમાં કઈ નથી, અંદરની પરિણતિ. આ કર્મની થિયરી પછી એ રીતે પણ છે કે તમે પુણ્ય જે છે. અને બીજી વસ્તુ એ કે છેલ્લો સમય જયારે હોય ને, જયારે છેલ્લો સમય મોક્ષ થતો હોય, એ સમયે છેલ્લા સમયે 72 પ્રકૃતિઓ હોય છે. 85 પ્રકૃતિઓ 14મા ગુણસ્થાનમાં, છેલ્લા સમયે 72 પ્રકૃતિઓ ત્યાં પડેલી છે. અને હવે મોક્ષ બંધાવવા માટે પડેલી. બંધાતી નથી, બંધાયેલી પડેલી, સત્તામાં પડેલી છે. કારણ કે એક પ્રકારનો વિશેષ રાગ જે છે ને, એ રાગ જે તમે કીધું હમણાં કરુણા, આજે મિથ્યા દ્રષ્ટિને કરુણા હોતી નથી ને જ્ઞાનીને કરુણા હોય, એ કરુણાના બળ ઉપર એ પુણ્ય એવું બંધાય ત્યારે સમ્યક દર્શન પછી, જે મિથ્યા દ્રષ્ટિને ન બંધાય. કેવું પુણ્ય? અનેકાંત કરુણા વાળું પુણ્ય. જે મિથ્યા દ્રષ્ટિની ભૂમિકામાં તો એકાંત કરુણા હતી, જે કસાઈ પ્રત્યે તો દ્વેષ હતો ને ગાય પ્રત્યે કરુણા હતી. હવે ગાય અને કસાઈ બંને પ્રત્યે કરુણા, આ અનેકાંત કરુણા. પેલી એકાંત કરુણા હતી. જે ચોર લૂંટનારો ને જેના ઘરમાં લૂંટાણું, એ તો જેના ઘરમાં લૂંટાયું, જયારે ખબર કાઢવા ગયા કોઈના ઘરે ચોરી થઈ, આપણા મિત્રના ઘરે ચોરી થઈ, ત્યાં ગયા અને આપણે એના પ્રત્યે ખેદ વ્યક્ત કર્યો કે અરે આપના ઘરમાંથી આવું થયું. પણ એવો જ અંદરમાં ખેદનો ભાવ ચોર માટે વ્યક્ત નથી થયો, અરે આવા ભાવ એને થયા. તો એ બંને પ્રત્યે એવો ખેદ એવો ક્યાં થાય છે? એ જ્ઞાનીને થાય છે. કે જ્ઞાની આને પોતાને નથી માનતા અને ચોરને પોતાને નથી માનતા, બેને જુદા માને છે. એટલા માટે આવી કરુણા જ્ઞાનીને જોઈએ, જ્યાં પોતાપણું છૂટી ગયું હોય. એમાં પછી આ જે કર્મ મારે ચાલી રહ્યો છે અત્યારે, તો આ બધી વાતો છે એની અંદર આવે છે. તો હું એની બધી ચિંતા કરું છું કે જયારે સમ્યક્તની જે વાત કરી છે, ડી એટેચમેન્ટ, વસ્તુસ્થિતિને સમજી લેવાનું, સમજી લીધી એટલે ડી એટેચમેન્ટ તમારું થઈ ગયું. જ્યારે ડી એટેચ અને કર્મોને બંધાવવાનું કારણ તો ના, એ તમને બતાવું. ડિટેચમેન્ટ થઈ ગયું. હવે ચોથા ગુણસ્થાને અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભનો અભાવ થયો, બરાબર. અને એના કારણે થઈને જે એ સંબંધી જે કર્મ બંધાતા હતા એવી 41 પ્રકૃતિઓ બંધાતી અટકી ગઈ. પણ જે હજી અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાન અને સંજોલન 3 કષાય ચોકડી જે છે, એનો ઉદય પણ ચાલે છે અને ઉદયથી ભાવ પણ થાય છે. તો એ નથી હવે કર્મ હજી બંધાવાના ચાલુ છે. કારણ કે કર્મ બંધનનું કારણ કષાય છે ને, પૂર્ણ વિતરાગી તો થયા નથી. જેમ હમણાં આપણે કીધું રાગ દ્વેષ જ્યાં સુધી હોય ત્યાં સુધી બંધન થાય, તો રાગ દ્વેષ તો ત્યાં પણ છે. અને એટલા માટે છેલ્લે જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા નથી ત્યાં સુધી એવી રીતે ધીરે ધીરે બંધન ઘટતું જશે. બંધન ચાલુ બંધન તો રહેવાનું જ છે. મેં આનો શું અર્થ કાઢ્યો છે કે કર્મો આપણે બંધવાની વાત કરીએ ને, એ ખરેખર કર્મો બંધાતા જ નથી. એટલે શું થાય છે કે જેમ કોઈ દ્રવ્યમાંથી અશુદ્ધતા નીકળતી જાય તો શું થાય કે બાકી શું રહ્યું તો કે શુદ્ધ તત્વ રહી ગયું. એટલે એ શુદ્ધ તત્વ જે દેખાય છે એ તો વિતરાગતા પણ છે, એ જ્ઞાન દશા પણ છે. ના, એટલે સમ્યક દર્શન થઈ ગયા પછી જેમ જેમ આગળ જાય એમ 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 આજે માનો કે પોતે ચહેરા ઉપર અત્યારે છે રચકણો લાગેલા છે. હવે ચહેરો તો ચોખ્ખો જ છે પણ ખાલી રચકણોના કારણે ગંદો થયો છે. હવે 100 રચકણ છે, હવે 100 રચકણ માંથી માનો કે 5 રચકણ ઓછા થઈ ગયા, તો હવે આટલો ચહેરો ચોખ્ખો થયો, બરાબર, ચોખ્ખો થયો. આવ્યું નથી. ના, એ જ કઉ છું કે 5 રચકણ નીકળ્યા છે પણ પાછા 2 અંદર જોડાયા પણ છે. એટલે માઇનસ થાય છે વધારે ને આવે છે ઓછા, એમ કરતા કરતા આગળ જતા એવી રીતે મોક્ષ થઈ જાય છે. હા, એમ મોક્ષ થઈ જાય. કારણ કે એક કષાય ચોકડીના અભાવથી એટલી નિર્મળતા થઈ એટલે કર્મ તો નીકળવાના ચાલુ થયા, પણ હવે એટલા ઇન્ટેન્સિટીમાં આવતા નથી.
એટલે એક સમય એવો આવી જાય છે કે નીકળવા વાળી એની ક્વોન્ટિટી વધારે હોય છે, આવવા વાળી ક્વોન્ટિટી ઓછી હોય છે, પણ આવતા તો હોય જ છે પાછા એટલા અંશે, જેટલા અંશે રાગ ભાવ છે એટલા અંશે. અને જેટલા અંશે શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ છે એ પરિણતિના બળ ઉપર એટલી સ્ટ્રોંગલી અસંખ્યાત ગુણી કર્મની નિર્જરા ચાલુ થઈ જાય છે પ્રતિ સમય. એટલે કર્મ સમુદ્ર ખાલી કરી શકાય, ચમચીથી ખાલી કરી શકાય. આ અંતરની જે સમ્યક દર્શન પ્રગટ થયા બાદ આટલા બળ પર એવી રીતે સમુદ્રને ખાલી કરી શકાય. સમુદ્ર જેવા કર્મો છે અને ચમચી એટલે એમાં કઈ ચટકડીની ચાંચથી ખાલી કરી શકાય. કારણ કે સમુદ્ર પછી એવું રહેતો જ નથી, સમુદ્ર ચમચીમાં હમાઈ જાય એવો થઈ ગયો છે. એનું જે ભેગા રહેવાનું જે કારણ છે એ કારણ નીકળી જાય એટલે પછી આમ બહુ સરળ છે, આમ સમજવું કેટલું સરળ છે. આમ કેટલું અને બંનેમાં આ જ અંતર છે. નહીં તો ચોથા ગુણસ્થાને અને હરિયન ભગવાનમાં અંતર જ નહીં રહે. હરિયન ભગવાનને તો પૂર્ણ વિતરાગી કીધા છે, અહીંયા આંશિક વિતરાગી છે. આંશિક વિતરાગી છે એનો મતલબ એ કે હજી જેટલા અંશે રાગનો અંશ છે એટલા અંશે આશ્રવ થાય જ છે, બંધ થાય જ છે. એટલે ચોથા ગુણસ્થાનના અંદર તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય ત્યારે એ કર્મના આશ્રવને બંધ તો થયા, કારણ કે ત્યાં ભાવ છે. આગળના ગુણસ્થાનમાં પછી એ રીતે જેમ જેમ હજી આગળ જશે, કુંદકુંદાચાર્ય પણ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં હતા. તો એ વખતે એક કસાઈ ચોકડીના ઉદયથી જ્યાં સમયસર લખવાનો રાગનો ભાવ થયો એનાથી પુણ્ય તો બંધાયું, એનાથી દેવલોક થયો, એનાથી વધારે કઈ નહીં. એટલે પુણ્ય તો બંધાય છે પાછું. સમ્યક દર્શન થયા પછી જો કર્મ બંધાતા જ ન હોય તો શું થાય કે આયુ કર્મ છે તો આવતા ભૂમાં જન્મ તો લે છે ક્યાંય બીજી ગતિમાં, તો બંધાયા વગર જન્મ લીધો કેવી રીતે? કારણ કે એ પણ જેવો રાગ ત્યાં છે, જેટલી ઇન્ટેન્સિટીનો રાગ હજી બાકી છે એ અનુસારે એ ગતિનો આગામી ગતિના અંદર બંધ પડે છે. પણ એ બંધ એવો છે કે નિર્જરા ભરપૂર થઈ રહી છે, બંધ બહુ ઓછો થયેલો છે. એ અપેક્ષા એ જ્ઞાનીને નિર્જરા હોય છે, બંધ નથી એમ કીધું છે. અપુનર્બંધક જે કીધા છે, જ્ઞાનીને હવે કર્મ બંધાતા નથી, એ આ અપેક્ષા એ કીધું છે. એક વસ્તુ 50 રૂપિયાની વસ્તુ આપણે લીધી, દુકાનદારે ખરીદી અને એ જ વસ્તુને 50 રૂપિયામાં વેચે છે, તો એ કઈ કમાતો કઈ નથી. જેટલા કારણ કે એનો બધો આવવાનો લાવવાનો મૂકવાનો બધો ખર્ચો, આ દુકાનનો ખર્ચો બધો એ કાઢતા તે માનો 50 ના 60 રૂપિયા લે તો એનો ખર્ચો નીકળતો, પણ હવે એને 10 રૂપિયા ઘરના નાખવા પડ્યા. તો એ રીતે ત્યાં આવે છે અને પાછા જાય છે. એમાં ઘરના પાછા પોતાના આવ્યા હતા, પાછા વસ્તુ આવી છે, અમે વેચીને 50 રૂપિયા પણ આવ્યા છે, પણ એમાં પાછા 10 પાછા ઘરના ગયા છે એ વસ્તુની સાથે. એટલે નીકળવાની સાથે સાથે પાછું અંદરનું જે પડેલું હતું પોતાની પાસે એ પણ ઓછું થાય છે. એટલે જ્ઞાનીને એ સમય ઉદયના કારણે કર્મ તો નીકળી જાય છે, પણ સાથે સાથે પેલાના જે બંધાયેલા હોય એ પણ નીકળતા જાય છે. કોઈ ભાવોના બળવે છે મિથ્યાત્વ સંબંધી પ્રકૃતિઓનો બંધ નથી થતો, કારણ કે મિથ્યાત્વનો અભાવ થયો. અનંતાનુબંધીનો સંબંધી પ્રકૃતિનો બંધ નથી થતો. પણ અપ્રત્યાખ્યાનાવરણના કારણે જે રાગ થાય જેટલા અંશે રાગ છે એટલા અંશે બંધ છે. જેટલા અંશે રાગ છે એટલા અંશે ત્યાં બંધ છે. બંધના કારણ તો ખાલી એક મિથ્યાત્વને જ બંધનું કારણ નથી કીધું. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ, આ પાંચેય ને કીધા છે. અને એમાં ઇન્ટેન્સિટી કેવી બતાવી છે? પેલું જે 5 આંકડાનું કીધું 99,000, 5 આંકડાનું કોઈને કરજ હોય તો કે 99,999 નું કરજ છે.
હવે આમાંથી આ 5 માંથી એક માનો કે એવી રીતે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ. હવે મિથ્યાત્વ જતું રહ્યું એટલે હવે કેટલા ટકા કરજ્જુ દૂર થઈ ગયું? 5 છે કારણો. તો કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ. તો 5 માંથી એક મિથ્યાત્વ ગયું તો હવે કેટલા ટકા ગયું, કેટલા ટકા રહ્યું? કે 20% ગયું ને હવે 80% રહ્યું. આમ તો એમ જ લાગે, પણ હવે અહીંયા એ કહે છે કે 99,999 નું આ કોઈને કરજ હોય. હવે એમાંથી 5 માંથી 4 આંકડા કરવા હોય તો કેટલું કરજ ચૂકવવું પડે? કે 90,000 ચૂકવી દેવા પડે તો રે 9,999. તો જયારે 5 આંકડામાંથી 4 આંકડા થઈ ગયા ત્યારે એ 20% ઓછા નથી થયા, એ 90% ઓછા થઈ ગયા છે. 90% થોડા ઓછા, એટલે આ 9,999 રહ્યા, 90,000 ઘટી જવા. જેમ 99,999 માંથી 90,000 જાય અને 9,999 રે, એવી રીતે સમજવું કે મિથ્યાત્વ ગયું અને બાકીના 4 જયારે રહ્યા છે તો 4 ખાલી આ 9,999 જેવા રહ્યા. 90% કામ થઈ ગયું. હવે જયારે અવિરતિ જાય ત્યારે પાછા 20% એમ નહીં લેવાનું, ત્યારે અવિરતિ ત્યારે પાછા 9,000 ઓછા થઈ ગયા, હવે ખાલી આ 999 બાકી રહ્યા. અને પ્રમાદ જાય ત્યારે હવે 900, હવે તો ખાલી 99 જ બાકી રહ્યા કસાય નહીં. અને જયારે કસાઈ જાય ત્યારે તો આ 90 જતા રહ્યા અને ખાલી 9 જ બાકી રહ્યા. અને યોગ એટલે આ 9 બરાબર છે. જે 99,999 માં મિથ્યાત્વ 90,000 ના સ્થાને છે ને યોગ 9 ના સ્થાને છે. અજ્ઞાની એ યોગાની પ્રેક્ટિસ પેલા કરે છે, 9 ને પેલા ઠીક કરે છે, 90,000 નું કરજો પડ્યો છે. આ 90,000 નો કરજો પડ્યો છે. ઉલટી જ પ્રક્રિયા જેવું. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય ને યોગ છે છેલ્લે છે. અને તો ખંચીડવો ના જોઈએ. એ પણ એક મિથ્યાત્વ છે. એ પણ એક મિથ્યાત્વ જ છે. એ માણસ બસ ગમે નથી એક નવડો કાઢી નાખીએ એટલે બસ 5 ના 4 થઈ જાય. એમ 5 ના 4 નથી થતા. એ 90,000 ચૂકવાય તો 5 ના 4 થાય, નહીં તો આંકડા તો 5 જ રહેશે. એ નવડો નીકળી જશે પણ 9 ની પાછળ 0 લાગી જશે તો 99,990 થઈ જશે, પણ 5 નું 4 તો નહીં જ થાય. બંધ તો ચાલુ રહેશે 5 થી. હવે ભોગના કાળે જ્ઞાનીની પરિણતિ કેવી હોય છે, કે જે પરિણતિના બળ ઉપર નિર્જરા થાય છે, અને કેવી પરિણતિ હોય છે કે જે પરિણતિના કારણે બંધ થાય છે. એના ઉપર થોડી ચર્ચા આપણે આવતી વખતે કરીને આગળના પ્રશ્ન જઈશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સર્વસાહુ